टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. સેન્સેક્સ મંથલી એક્સપાયરીને દિવસે સારી તેજી સાથે માર્કેટ્સમાં કારોબાર બનતો જોવા મળ્યો. કયા પ્રકારના સંકેતો હવે અહીંયાથી આગળ ધ્યાન પર રાખીશું નિફ્ટીની મંથલી એક્સપાયરી માટે સમજીએ, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. દિવસની ઊંચાઈ પર બજાર. નિફ્ટી 150 પોઈન્ટ વધીને 24,750 ને નજીક. સેન્સેક્સમાં પણ 150 પોઈન્ટથી વધુ વધી અને 81,000 ને પાર. ફાર્મા મેટલ અને રિયલ્ટી શેરથી બજારને સપોર્ટ. બેંક નિફ્ટી 225 પોઈન્ટની રિકવરી સાથે 56,000 ને પાર. 56,200 ને નજીક. પીએનબી, બેંક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી બેંક અને યુ સ્મોલ ફાઇનાન્સ બેંકથી ખરીદદારી. ફાર્મા ઇન્ડેક્સ 6 મહિનાની ઊંચાઈ પર. સારા પરિણામ બાદ ટોરન્ટ ફાર્મા 4% વધુ વધ્યો. ઓરોબિંદો ફાર્મા, નાટકો ફાર્મા, બાયોકોન અને ગ્રેન્યુઅલ ઇન્ડિયામાં 4% સુધીની તેજી. મેટલ શેરમાં 2 દિવસ બાદ પરત ફરી ચમક. જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં નાલ્કો, જિંદાલ સ્ટીલ, હિન્દુસ્તાન કોપરમાં 4% સુધીની તેજી. સ્મોલ કેપ મિડ કેપ શેરમાં ખરીદદારી. ટાટા કેમિકલ 7% ઉછળી. વાયદાનો ટોપ ગેઇનર. વારી એનર્જી, કોરોમાંડલ ગોલ્ડ ડિજિટમાં 3%થી વધુની તેજી. તો આ સાથે જ નજર કરો માર્કેટ પર. એક શાર્પ વેચવાલી આજે ફરી એકવાર લાવવાની કોશિશ બાદ એક ટ્રેન્ડિંગ દિવસ વધુ એક વખત જોવા મળ્યો છે. પાછલા બુધવારથી તમે જુઓ તો બુધવારે છેલ્લે થોડો સપોર્ટ લઈ અને તેજીના સંકેત હતા. પછી ગુરુ, શુક્ર, સોમ 3 દિવસ સતત મંદી જોવા મળી અને આ ટ્રેન્ડિંગ દિવસો હતા. મતલબ કે અચાનક કોઈ ઉછાળો ના આવે અને પ્રીમિયમમાં સતત તમને જો બાયર હોવ તો તમને એ જગ્યા મળે, સેલર હોવ તો જગ્યા મળે કે મંદી છે. આજે ફરી એકવાર સપોર્ટ લઈને ઉપર જવાની કોશિશ પણ થઈ રહી છે. તો આ સ્થિતિમાં હવે માર્કેટ્સ આગળ કયા પ્રકારના સંકેતો બતાવશે તે બધા જ સંકેતો પર હવે આપણે નજર રાખવાની છે. ચાર્ટ્સ પર સ્થિતિ સમજી લઈએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. ફાઇનલી સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ હતો અને આજે ઘણા લોકોના ચહેરા પર સ્મિત ફરી એકવાર પરત ફર્યું છે અને જે બુલ્સ છે તેઓને થોડો રાહતનો શ્વાસ જરૂર મળ્યો છે. જી યસ, ગુડ આફ્ટરનૂન. ફાઇનલી આજે એમ કહી શકાય કે સેન્સેક્સની એક્સપાયરી ઘણા દિવસો બાદ એમ કહી શકાય છે કે આજે આપણે લીલા નિશાનમાં જોવા મળી છે અને સારી એવી ન્યૂનતમ સ્તરથી ખરીદારી જોવા મળી. કારણ કે આજે આપણે જોઈએ તો સેન્સેક્સમાં એક ટાઈમ આપણને 80,575ના લો બન્યા હતા અને ત્યાંથી 80,337, એટલે કે ન્યૂનતમ સ્તરથી જોઈએ તો ઓલમોસ્ટ આપણને 750 અંકની રિકવરી આપણને જોવા મળી છે અને પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો 0.5% પણ વધારે મજબૂતી આપણને ન્યૂનતમ સ્તરથી આજે આપણને જોવા મળી રહી છે. એટલે નો ડાઉટ આપણે કહી શકાય કે હા, ક્યાંક ને ક્યાંક નીચેથી સપોર્ટ લેવાનો માર્કેટ પ્રયત્નો જોવા મળી રહ્યા છે. પરંતુ સેન્સેક્સના દિવસે આવું થયું છે. હવે એક્સપાયરી આવશે મેઇન નિફ્ટી, બેંક નિફ્ટી, નિફ્ટી મિડ કેપ ને ફિન નિફ્ટી, મલ્ટિપલ એક્સપાયરી આવવાની છે પરમ દિવસે, એટલે કે ગુરુવારના રોજ. તો નિફ્ટી બેંક નિફ્ટીમાં શું સેટઅપ બની રહ્યા છે એ જાણવું પણ ઘણું મહત્વનું છે. કારણ કે આપણે જોઈએ તો છેલ્લા ઘણા દિવસોથી આપણને જે સેટઅપ છે તૂટતા જોવા મળી રહ્યા છે. હવે ફાઇનલી નીચે સપોર્ટ મળી રહ્યો છે. તો આ સપોર્ટમાં ઉપર કયા લેવલને પાર તેજી આવશે, નીચે કયો સપોર્ટ અહીંયાથી વર્ક કરશે, આ દરેક વસ્તુ આપણે વિગતવાર જાણવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં નિફ્ટીનો આપણે ડેઇલી ચાર્ટ અહીંયાથી સ્ક્રીન ઉપર નજર કરો. ડેઇલી ચાર્ટમાં તમે જો સતત તમને અહીંથી વેચવાલી જોવા મળી હતી. હવે આજની તેજી આવેનો મતલબ એવું પણ આપણે નહીં એઝ્યુમ કરી લેવાનું કે હવે અહીંયાથી આપણે ચલો માર્કેટમાં તેજી જ થશે. કારણ કે આવા એક એટેમ્પ તો તમે નજર કરો તો જુલાઈ મહિનામાં અહીંયા પણ તમને થતા જોવા મળ્યા હતા. બીજું અહીંયા એટેમ્પ થયા હતા. તમે જોશો તો દરેક અઠવાડિયામાં 1-2 એટેમ્પ તો નો ડાઉટ આપણને કરે જ છે. પરંતુ કોન્ફિડન્સ ત્યારે આવશે કે આખું અઠવાડિયું માર્કેટ એટેમ્પ કરે તેજીનો, ત્યારે હવે ફાઇનલી લાગે કે ના, હવે હાલ મંદીનો વિચાર માર્કેટમાં ના કરવો જોઈએ. પરંતુ અહીંયા જો આપણે જુલાઈ મહિનાની શરૂઆતથી આપણે જોઈએ તો આ પહેલો તમારો અઠવાડિયો હતો, રાઈટ. એમાં તમે જો શુક્રવાર તમને થોડી ખરીદારી આવી હતી. બીજા અઠવાડિયામાં તમે જોશો તો તમને સોમવાર, મંગળવાર ખરીદારી આવી. પછી તમે ત્રીજા અઠવાડિયામાં નજર કરો તો ત્યાં પણ તમને અહીંયાથી 2 દિવસ ખરીદારીમાં હતા. લાસ્ટ વીક નજર કરો તો ત્યાં 2 અઠવાડિયે તમને 2 દિવસ ખરીદારી જોવા મળી. હવે આ દિવસમાં તમે જો તો ગઈકાલે સોમવાર ઘટાડો આવ્યો, આજે ફાઇનલી તમને ખરીદારી જોવા મળી રહી છે. પરંતુ અહીંયા તમે નજીકથી તમે ધ્યાનથી જોશો ને તો કન્ટિન્યુ 2 થી 3 કેન્ડલની સારી કોન્ફિડન્સ સાથે તેજીમાં નથી જોવા મળી. એટલા માટે આજની તેજી નો ડાઉટ આપણે એને રિસ્પેક્ટ આપીશું, પરંતુ એને સપોર્ટ તરીકે રિસ્પેક્ટ આપીશું. આપણે એને કંઈક તેજી તરીકે નહીં આપીએ. તો સૌથી પહેલાં આપણે જો આજનો જે લો છે, રાઈટ, આજનો લો તમે નજર કરશો તો તમારું જોવા મળશે નિફ્ટીમાં 24,598,
એટલે કે આપણે આજે સપોર્ટ તરીકે મેં જે લખેલો છે પહેલું લેવલ 24,598 જે તમારા માટે સપોર્ટ તરીકે અહીંથી કામ કરશે. એટલે કે લેટ્સ આપણે 24,600 લઈ લઈએ, કેમ કે 24,600 ઉપર તમે એક વખત જો ઓવાઈ ડેટા પણ જોશો ને તો એ પણ તમને ફૂલ સપોર્ટમાં જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ તમે જુઓ તો 90 લાખ તમારા માટે પુટ રાઇટર છે, એટલે નો ડાઉટ સપોર્ટ તમને મળવાનો છે. એટલે પહેલો સપોર્ટ 24,600. હવે કોઈ કારણસર આ બ્રેક થાય તો નીચે 24,500 ફૂલ સ્ટ્રોંગ સપોર્ટ છે કે જ્યાં આપણને હેવી કોલા પુટ રાઇટર્સ ઝોન છે, અને 24,500નું લેવલ એવું છે કે જ્યાં વારંવાર આપણને આગળ સપોર્ટ પણ અહીંથી જોવા મળેલો છે. એટલે સ્વાભાવિક છે કે એ લેવલ આપણને ચાન્સીસ નથી તૂટવાના. આપણે ગઈકાલે વાત કરી હતી કે જો માર્કેટમાં કમજોરી આવે તો આ લેવલ આપણે અહીંથી ડ્રો કરેલું હતું 24,619નું, અને આજનો લો પણ તમે જોશો તો 24,600 આજુબાજુ જોવા મળી રહ્યો છે, અને ત્યાંથી તમને સપોર્ટ મળ્યો છે. આ વાત થઈ ગઈ પણ સપોર્ટની. હવે આગળ તેજીનો જે કોન્ફિડન્સ જોઈએ ને જે અત્યારે હાલ મિસિંગ જોવા મળ્યું છે આખો મહિનો, એ કોન્ફિડન્સ ક્યારે આવશે? તે કોન્ફિડન્સ તમને ત્યારે જ જોવા મળશે કે જ્યારે તમારી જે 50 દિવસની એક્સપિરિયન્સ મૂવિંગ કરો ને 10 EMA એ તમે ફાઇનલી અહીંયાથી ક્રોસ કરો, એ બાદ તમને અહીંથી સારી એવી તેજી જોવા મળી શકે છે. તો 50 EMA તમે નજર કરો તો તમારા માટે આવી રહી છે 24,936 ઉપર. અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો 24,780 આજુબાજુ. ચાલો જો ઉપલા સરથી ફરીથી તમને અત્યારે હાલ દબાણ નવું જોવા મળી રહ્યું છે, હજી પણ દબાણ તો જોવા મળી રહ્યું છે. એટલા માટે જેમ મેં વાત કરી કે આજની તેજીને આપણે રિસ્પેક્ટ આપીશું સપોર્ટ તરીકે. નવી જે તેજી છે સૌથી પહેલાં 50 EMA 24,936 છે, એની ઉપર ક્લોઝ જઈશે. શું એની ઉપર ક્લોઝ જોઈશે, અને બીજું ફરતા બીજા દિવસો ફોલોઅપ જોઈશે, અને ફોલોઅપમાં આપણે 25,000નું જે બીજું રેઝિસ્ટન્સ છે એને ક્રોસ કરવું જરૂરી છે. એટલે કે નીચે બે સપોર્ટ થઈ ગયા 24,600 24,500 ઉપર 24,936. એટલે લેટ્સ આપણે 24,900 થી 25,000 આ 100 અંકની રેન્જ ઉપરની તરફ, અને નીચે 600 થી 500 આ બે રેન્જ છે કે જેને આપણે રિસ્પેક્ટ આપીશું. એની ઉપર યા નીચે તમે જશો એ બાદ આપણને ફર્ધર નવી ફ્રેશ તેજી યા મંદી કરવાનો અહીંથી વિચાર આવશે. બાકી એઝ ઓફ નાવ સ્વાભાવિક છે કે આપણને અપડાઉન જોવા મળશે, પરંતુ જેમ આ લેવલ આપણે વાત કરી એને આપણે ક્રોસ કરવા જરૂરી એઝ ઓફ નાવ આપણને હાલ બનતા જોવા મળી રહ્યા છે. આવો અહીંયાથી નજર કરી લઈએ 15 મિનિટ ઉપર. 15 મિનિટ તમે જો તો છેલ્લા ઘણા દિવસથી તમને સેલોન રાઇસ જ જોવા મળતું હતું. 25 તારીખે જો ગેપ ડાઉન ઓપન થયા એ બાદ તમને અહીંથી સેલોન રાઇઝ જોવા મળ્યું, ન્યૂનતમ સ્તર ક્લોઝ થયા. 28 તારીખે તમે કમજોરી સાથે ઓપન થયા, એક એટેમ્પ કર્યો પરંતુ એ પણ તમારો ફેલ ગયો, અને તમે ડે લો બાજુ ગઈકાલે ક્લોઝ થયા. હવે આજે શું થયું? આજે પણ તમને ન્યૂનતમ સ્તર તમે જો તો ન્યૂનતમ સ્તર સાથે તમારું ઓપનિંગ થયું. ઓપનિંગ બાદ તમને ત્યાંથી સારી એવી ખરીદારી આવી, પછી તમે યુ ટર્ન લઈને તમે સારી એવી તેજી બતાવી. એટલે કે સારી એવી તેજી આજના દિવસો ફાઇનલી જોવા મળી. કારણ કે તમે જો કન્ટિન્યુ 15 મિનિટમાં તમે જોશો તો 2 કલાક તમે લઈ લો તો 2 કલાકમાં એક પણ નેગેટિવ કેન્ડલ નથી બની તમારે 2 વાગ્યા સુધીમાં, અને એ જ કારણથી સારો તેજી અહીંયા તમને જોવા મળી, યુટર્ન તમને જોવા મળ્યો. પરંતુ આ યુટર્ન જેમ આપણે વાત કરી કે અહીંયાથી તમારું જે ફોકસ હોવું જોઈએ એ તમારું હોવું જોઈએ, તો આપણે વાત કરી 24,936 કે જ્યાં તમારું 50 EMA છે કે જેની ઉપર ક્લોઝિંગ આવે એ બાદ તમને સારી એવી તેજી જોવા મળી શકે છે. અને સ્વાભાવિક છે કે જો 24,936 ક્લોઝિંગ આવશે તો આ તમારો એક ગેપ છે એ પૂરો થતો જોવા મળી શકે છે. એટલા માટે આપણે કીધું કે અહીંથી 24,900 થી 25,000 એ ઘણું મહત્વનું ક્રુશિયલ લેવલ છે કે જેને તમારે ખાસ કરીને અહીંથી ફોકસ રાખવું જરૂરી છે. આપણે ચાર્ટ સમજ્યા ડેલીમાં 15 મિનિટ ડેલી. હવે ઓઆઈ ડેટા શું કહી રહ્યો છે નિફ્ટીનો એ એક જાણવું ઘણું મહત્વનું છે. તો આવો ફટાફટ એક નાનકડો બ્રેક લઈ લઈએ, અને બ્રેક બાદ આપણે અહીંથી પ્રયત્ન કરીએ ઓઆઈ ડેટા શું કહ્યું છે, બેંક નિફ્ટીનું સેટઅપ શું કર્યું છે, દરેક પર નજર કરીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો નિફ્ટીના ડેલી ચાર્ટ 15 મિનિટ આપણે સમજ્યા, કયા લેવલ ફોકસ પર રાખવું ક્લિયર કર્યું. હવે આવો નજર કરીએ કે ઓઆઈ ડેટા કઈ જગ્યાએ છે, કયો લેવલ છે ઓઆઈ ડેટામાં કે જ્યાં હવે જે એક્સપાયરી આવી રહી છે એમાં તમને સપોર્ટ અને રેઝિસ્ટન્સ મળતું જોવા મળી શકે. ચાર્ટ ઉપર તો સમજ્યા, એક વખત ઓઆઈ ઉપર નજર કરી લઈએ તો તમે અત્યારે હાલ કારોબાર કરીએ છો 24,780 આજુબાજુ. એટલે એક્ઝેક્ટલી આ તમારું જે લેવલ છે ત્યાં તમે અત્યારે હાલ કારોબાર કરી રહ્યા છો. હવે નીચેની સાઈડ તમે સૌથી પહેલાં આપણે જોઈ લઈએ સપોર્ટની વાત કરીએ, કારણ કે આજે જ્યારે માર્કેટે સપોર્ટ લીધો છે તો સપોર્ટ ક્યાં મળી રહ્યો છે. સૌથી પહેલાં તમે અહીંથી નજર કરો તો તમારા માટે 24,700 કે જ્યાં તમારે એક સ્ટ્રોંગ સપોર્ટ મળી રહ્યો છે. 1 કરોડ તમારા માટે અત્યારે હાલ ત્યાં જોવા મળી રહ્યા છે. તમે લેટેસ્ટ જોશો તો 1.3 કરોડ અત્યારે હાલ તમને પુટ રાઇટર્સ છે. નીચેની તરફ તમે જો તો તમારા માટે 24,600 ત્યાં પણ તમે જોશો તો અહીંયાથી તમારે 90 લાખ તમને અહીંયાથી જોવા મળી રહ્યા છે. 90 લાખ અહીંયા છે. B1 અહીંયા પણ તમે જોશો તો તમારા માટે એ જ વસ્તુ અહીંયા 85 લાખ તમને અહીંયા પણ જોવા મળી રહ્યા છે. એટલે 3 થયું 24,500 24,600 અને 24,700 કે જ્યાં તમને એક સપોર્ટ તરીકે હાલ ઝોન જોવા મળી રહ્યા છે. હવે આગળ અવરોધ ક્યાં? અવરોધ જે તમને આજે ઓલરેડી સાબિત થઈ રહ્યો છે 24,800. આજે તમે જોયું નીચેથી યુ ટર્ન લેવા જોવા મળ્યું, રાઉન્ડ ફોર્મેશન બનતું જોવા મળ્યું આજના દિવસે.
પરંતુ એ ફોર્મેશનની જે સીમા ક્યાં આવી, સીમા આવી 24,800 ઉપર. તમે આજનો હાઈ તમે નજર કરો 24,828 બનાવ્યો અને ત્યાંથી તમે અત્યારે 24,780 આવી ગયા. એટલે ત્યાંથી તમે યુટર્ન લીધો, કારણ કે તમે જુઓ તો ત્યાં તમારા આજના દિવસે 24,800 ઉપર 1.10 કરોડ તમારા માટે હાલ કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. અને એ જ કારણથી તમે આગળ ના જઈ શકે, કારણ કે જે પુટ રાઇટર્સ સામે તમે જુઓ તો અહીંયા તમને જોવા મળી છે 1.02 કરોડ જોવા મળી રહ્યા છે. અને એ જ કારણથી તમે કોલ રાઇટર્સ અત્યારે એઝ ઓફ નાવ આજના દિવસે ભારે થઈ રહ્યા છે એ સાબિત થઈ રહ્યું છે. પરંતુ હવે આગળ માની લો કે 24,800 તમે આજના હજી ટાઈમ બાકી છે, પોણો કલાક બાકી છે, તમે માની લો એને ક્રોસ પણ કરી લો છો તો આગળ તમારા માટે 24,900નું લેવલ છે, 25,000નું પણ લેવલ છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા અવરોધ પણ મલ્ટિપલ છે, મલ્ટિપલ સપોર્ટ છે, મલ્ટિપલ અવરોધ છે. 24,900 પર તમે જો 57 લાખ છે અને મેઇન 25,000નું લેવલ છે. ચલો કોઈ કારણ સમજી લો 24,900 વટાવી પણ લીધું, પરંતુ 25,000 લેવલ છે એને ક્રોસ કરવું થોડું મુશ્કેલ રહેશે, કારણ કે ત્યાં તમે જોશો 1.5 કરોડ કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. એટલા માટે જ એઝ ઓફ નાવ 24,800 અને 25,000 આ બે લેવલને હાલ રિસ્પેક્ટ આપીશું. ત્યાં એક વખત જોઈશું માર્કેટ આવે છે ટકે છે કે નહીં, ત્યાં કોન્ફિડન્સ બતાવે છે કે નહીં. એ બાદ આપણે અહીંથી નવો વ્યૂ તેજી તરફ વાળીશું અને નીચેની તરફ 24,700 આવે જ્યાં આપણે એક બાય ઓન ડીપ એક વખત કરતું જોવા મળી શકે છે માર્કેટ. આવો ઓઆઈ ચેન્જ જુઓ આજના દિવસે તમે જુઓ તો સપોર્ટ જે કોન્ફિડન્સ આવવું જોઈએ એ કઈ જગ્યાએ તમને આવતો જોવા મળે છે. તો કોન્ફિડન્સ આજના દિવસે સારી વસ્તુ એ છે કે જે તેજી તમને જોવા મળી કે આજે કોન્ફિડન્સ તમે જો કોલ રાઇટર્સ કરતાં પુટ રાઇટર્સે વધારે બતાવ્યું છે. અને એ જ કારણથી માર્કેટમાં નીચેથી તમને સારી ખરીદારી જોવા મળી, કારણ કે સમટાઈમ્સ એવું પણ થતું કે તમને તેજી આવતી હોય પરંતુ કોલ રાઇટર્સ છે કે જે હાર માનવા રેડી નથી થતા. પરંતુ આજના દિવસે તમે જો તો પુટ રાઇટર્સ તમે સૌથી પહેલાં 24,700 પર આવ્યા કે જ્યાં તમે જો 50 લાખથી પણ નવું આજે એડિશન થયું. એ જ કારણથી મેં તમને કીધું કે આ એક મહત્વનું સપોર્ટ છે જ્યાં એક વખત ઘટાડે ખરીદીની આપણને રણનીતિ જોવા મળી શકે છે. બીજું 24,600 ઉપર 650 ઉપર તમે જો 35 થી 40 લાખ આવી, 24,600 ઉપર પણ આવી. સારી વસ્તુ એ છે કે 24,800 ભલે આજે ટકી નથી રહ્યું, પરંતુ ત્યાં પણ આજે અમુક એડિશન થયું છે. હવે જરૂરી છે તો એક અહીંયાથી આપણે ટીક થવું જોઈએ 24,800 ઉપર. ત્યાં એટલીસ્ટ અડધો કલાકથી 1 કલાક જો માર્કેટિંગ સ્પેન્ડ કરે આવતીકાલે તો આપણને 24,700 ઉપર આજે સપોર્ટ મળી રહ્યો છે એ આપણને આવતીકાલે 24,800 પર પણ મળતો જોવા મળી શકે છે. એટલે આ વાત થઈ ગઈ આપણે ઓવરઓલ નિફ્ટીનું. આવો નજર કરી લઈએ બેંક નિફ્ટીનું સેટઅપ શું કર્યું છે. બેંક નિફ્ટી તમે નજર કરો તો તમને અત્યારે હાલ એઝ ઓફ નાવ 56,150 જ્યાં તમે અત્યારે હાલ કારોબાર કરી રહ્યા છો, રાઈટ. હવે તમે અહીંયા સારી વસ્તુ નિફ્ટી કરતા એ છે કે નિફ્ટીમાં તમે જો તો હજી 50 CMA અને નીચે તમે છો. બેંક નિફ્ટીમાં શું છે 50 CMA ને તમે ક્રોસ કરી દીધું અને ઉપર તમે હાલ કારોબાર કરી રહ્યા છો. તમારું 50 CMA છે અત્યારે હાલ 56,115 ઉપર, રાઈટ. આ તમારો છે 50 EMA તમારા માટે થઈ ગયો, એટલે કે 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. હવે તમે જુઓ તો અત્યારે તમે કારોબાર કરી રહ્યા છો 56,140 ઉપર, એટલે કે એની ઉપર છો. હવે આજનું ક્લોઝિંગ સૌથી પહેલાં જોઈશું કે આ 56,115ની ઉપર આવે છે કે નહીં. એની આજુબાજુ નહીં, આપણે એટલીસ્ટ 100 પોઈન્ટ ઉપર જોઈએ છે. 56,200 આજુબાજુ જો તમારું ક્લોઝિંગ આવ્યું તો આવતીકાલે આ બે તો તમારા માટે સપોર્ટ છે જ 56,000 55,800, પરંતુ નવું એક સપોર્ટ એડ ઓન થશે 50 CMA અને જ્યાં એક તમને બાય ઓન ડીપ જોવા મળી શકે. બસ એની ઉપર આપણે ક્લોઝિંગ જોઈએ છે, રાઈટ. અને એની આવતીકાલે ઓપન પણ એની ઉપર થવું જોઈએ, કારણ જો તમે નીચે જશો તો સ્વાભાવિક છે કે અવરોધ પણ જોવા મળી શકે. એટલે કે 56,115 50 CMA હાલ મેઇન રિસ્પેક્ટ આપીશું. ઉપર ટકો છો તો સપોર્ટ, નીચે જાઓ છો ફરીથી તો એક અવરોધ તરીકે આપણને જોવા મળી શકે છે. પરંતુ બીજું તમે નજર કરો અહીંયા તો તમારા માટે આજનો જે લો છે એ તમે લઈ લો, રાઈટ. તો આજનો લો તમે નજર કરશો બેંક નિફ્ટીમાં તો તમને હાલ જોવા મળી રહ્યો છે 55,843. એટલા માટે મેં 55,800 લીધું છે, કારણ કે આ 55,800નું લેવલ એ છે. આ નજર કરો, આ લેવલ તમારા માટે આવે છે અને અહીંયા 4 થી 5 વખત તમે સપોર્ટ લીધો, અહીંયા 4-5 વખત તમે સપોર્ટ લીધો અને આ એક્ઝેક્ટ આપણને વર્ક થતું જોવા મળી રહ્યું છે. એક્ઝેક્ટલી એ જ કારણથી આપણે 55,800 56,000 ઓલરેડી પુટ રેટિંગ ઝોન છે. એટલે મલ્ટિપલ સપોર્ટ જેમ નિફ્ટીમાં છે બેંક નિફ્ટીમાં પણ આપણને એઝ ઓફ નાવ જોવા મળી રહ્યા છે. આવો અહીંયાથી નજર કરી લઈએ હવે 15 મિનિટમાં. 15 મિનિટમાં તમે નજર કરો તો 15 મિનિટમાં તમારે જે ફોકસ હોવું જોઈએ એ તમારા માટે છે આ લાઈન જે આપણે ઓલરેડી 56,235 જે આ બ્લેક લાઈન આપણે ડ્રો કરી છે. 28 તારીખે તમે એક્ઝેક્ટલી ત્યાંથી સપોર્ટ લીધો હતો, રાઈટ. અને તમે જેવું એ લેવલ બ્રેક કર્યું અને તમને અહીંયાથી કન્ટિન્યુ ડાઉન સાઈડ જોવા મળી. હવે ફરીથી તમે અહીંયાથી યુ ટર્ન લઈને ત્યાં આવી રહ્યા છો તો અહીંયાથી તમારે જોવાનું રહેશે કે એ કેટલું અહીંયાથી ક્રુશિયલ છે. હવે એક વખત તમે જોશો ને 15 મિનિટમાં અહીંયા હેડ એન્ડ શોલ્ડર પેટર્ન પણ બનતી જોવા મળી છે, તમે નજર કરો, રાઈટ. તો અહીંયા હવે ખાસ આ મહત્વનું છે કે આ લેવલ જે તમારું હતું કે જ્યાં એક કન્સોલિડેશન ઝોન જોવા મળ્યો હતો એને ક્રોસ કરે છે કે નહીં, અને એ ઝોન તમારા માટે બની છે 56,300 થી 56,500, રાઈટ. હું એક વખત લખી દઉં 56,500
300થી 56,500 આ તમારા માટે એક ઝોન છે કે જેને અહીંયાથી ક્રોસ કરવું જરૂરી છે. આ એક છે કે જ્યાં વારેમાં ટપલી મારતી જોવા મળી શકે છે માર્કેટમાં, એટલે કે ઉપરથી આપણને થોડુંક દબાણ આવતું જોવા મળી શકે. હા, જો એને તમે વટાવી દેશો પછી કોઈ ચિંતા તમને અહીંયા જોવા નહીં મળે, પરંતુ એઝ ઓફ નાઉ આપણે રિસ્પેક્ટ આપીશું. આ લેવલ આવે, દબાણ આવશે, કારણ કે આજનો પણ તમે હાઈ જો તો તમને 56,296 એક્ઝેક્ટ 56,300 તમને જોવા મળે. એટલા માટે હું કહી રહ્યો છું કે 56,300 મહત્વનું લેવલ છે, એની ઉપર ટકવું જરૂરી છે, એની ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી છે અને ફર્ધર ફોલોઅપ કેન્ડલ બનવી જરૂરી છે. એ બાદ જ આપણે વ્યૂ પોઝિટિવ બનાવીશું. તો ઓવરઓલ આપણે આ વાત થઈ ગઈ બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ 15 મિનિટ. હવે ઓઆઈ ડેટા શું કહી રહ્યો છે એ પણ જાણવું ઘણું મહત્વનું છે, પરંતુ ફટાફટ એક નાનકડો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ હવે નજર કરીએ કે બેંક નિફ્ટીના ઓઆઈ ડેટામાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો ઓઆઈ ડેટા શું કહી રહ્યું છે બેંક નિફ્ટીનું એની ઉપર પણ એક વખત નજર કરી લઈએ. 56,000 આજે આપણને સપોર્ટ આપી રહ્યો છે. સ્વાભાવિક છે કે ત્યાં જ કંઈક પુટ રાઇટિંગ જોન હશે કે જ્યાં તમે નજર કરો કે આજે આપણને સપોર્ટ મળી રહ્યો છે. ત્યાં તમે એક્ઝેક્ટલી અત્યારે જોશો તો 56,000 ઉપર આપણને જોવા મળી રહ્યો છે. 15 લાખ તમને અહીંયાથી જોવા મળી રહ્યા છે પુટ રાઇટર્સ કે જે સારો સપોર્ટ આપી રહ્યો છે. સારા સામે તમે કોલ રાઇટર્સ નજર કરો 56,000 ઉપર, તે માત્ર અહીંયાથી તમને જોવા મળે છે 8 લાખ જ છે, અને એ કારણથી એક સપોર્ટ તમને ત્યાં લેતું જોવા મળી રહ્યું છે. પરંતુ અત્યારે તમે જ્યારે 56,100 ઉપર તમે કારોબાર કરી રહ્યા છો, એટલે 56,000 તો તમને ચલો સપોર્ટ આપ્યું અને સપોર્ટ ના પણ તૂટ્યું, તો આગળ તેજી ક્યાં સુધી તમને અહીંયા ઓવર ડેટા પ્રમાણે જોવા મળી છે, તો એ છે 56,500 કે જ્યાં એક વખત અવરોધ જરૂર રહેશે. કારણ કે ત્યાં તમે જો પુટ રાઇટર્સ ઝોન એટલું બધું નથી જોવા મળ્યું. ઇવન 5 થી 5.5 લાખ જ તમને જોવા મળે છે. સામે તમે કોલ રાઇટર્સ નજર કરશો 56,500 ઉપર તો 12 લાખ જોવા મળી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે તમે 56,000 અહીંયાથી તમને સપોર્ટ મળે તો એક વખત 56,500 પર માર્કેટ આવે અને ચેક કરવાનું રહેશે. અને જો 56,000 કોઈ કારણસર તમારું બ્રેક થાય છે તો પછી તમને અહીંથી કમજોરી એઝ પર ઓઆઈ ડેટા તમને વધારે જોવા મળી શકે. કારણ કે તમે અહીંયા નજર કરો તો આ અહીંયા તમને કોઈ ખાસ પુટ રાઇટર ઝોન નથી જોવા મળી રહ્યો, એટલે સ્વાભાવિક છે કે વધારે કમજોરી જોવા મળી શકે અને તમારે અહીંથી 7 લાખ જે તમારા 55,500 ઉપર પુટ રાઇટર્સ છે ત્યાં એક વખત તમને જોવા મળી શકે છે. ઓઆઈ ચેન્જ ઉપર આવો એક વખત નજર કરી લે. ઓઆઈ ચેન્જમાં શું પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. ઓઆઈ ચેન્જમાં તમે નજર કરો તો આજે મિક્સ કામકાજ જોવા મળ્યું છે. હવે તમે આજે જુઓ તો કોલ રાઇટર્સ તમે જુઓ તો આજે આવ્યા છે. નિફ્ટીમાં ડેટા સારો હતો એટલો બેંક નિફ્ટીમાં નથી જોવા મળી રહ્યો. કારણ કે તમે નજર કરો તો નિફ્ટી જ્યારે અત્યારે મજબૂતી બતાવી રહી છે 100 અંકની, ત્યારે બેંક નિફ્ટી એકદમ ફ્લેટ છે. એનું કારણ આ છે કે કોલ રાઇટર્સ હાર માનવા રેડી નથી ત્યાં. જેમ મેં ઓલરેડી વાત કરી નિફ્ટીમાં તમને ક્યારેક એવું બનતું હોય છે કે માર્કેટ તેજી કરતું હોય, પરંતુ કોલ રાઇટર્સ હાર નથી માનતા. જે લાઈવ એક્ઝામ્પલ તમે અત્યારે હાલ બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યો છો. 56,000 ઉપર તમે જુઓ બંને સેમ આવે છે. 4.5 લાખ તમને પુટ રાઇટર્સ આવ્યા, કોલ રાઇટર્સ પણ એટલે આવ્યા. બીજી વસ્તુ તમે જો 56,100 ઉપર, જેની ઉપર તમે છેલ્લા કલાકથી તમે ટાઈમ સ્પેન્ડ કરી હતા, તો પણ તમે નજર કરો તો ત્યાં પુટ રાઇટર્સ કરતાં કોલ રાઇટર્સ વધારે આવે છે. અને એ જ કારણથી અત્યારે તમે 56,000 ઉપર 100 એક્ઝેક્ટ ત્યાં કામ કરી રહ્યું છે. હવે એની ઉપર ક્લોઝિંગ આવે છે કે નહીં એ ઘણું મહત્વનું છે, પરંતુ 56,500 ત્યાંથી તમારે જે જો પુટ રાઇટર્સ જતા આવ્યા, આગળ તમે જાઓ તો 56,300 ઉપર પણ આવે છે, 56,200 ઉપર પણ કોલ રાઇટર્સ આવે છે. એટલે કે એઝ ઓફ નાઉ તમે જોશો તો 60/40 કહી શકાય. એટલે કે 60% હજુ પણ કોલ રાઇટર્સનું ભારણ વધારે જોવા મળી રહ્યું છે. પુટ રાઇટર્સ સપોર્ટ 40% એઝ ઓફ નાઉ કહી શકાય. બીજું અહીંયા તમે જોશો તો પુટ રાઇટર્સ કોલ રાઇટર્સ બંને પોતાની સ્ક્વેર અપ કરી છે પોઝિશન. એટલે જે છે ને એ રેન્જ અત્યારે એઝ ઓફ નાઉ આ મહત્વની છે. અહીંયા આપણે 55,700 લઈ લઈએ. 55,700 થી લઈને અહીંયાથી 56,300, એટલે આ 100 અંકની જે રેન્જ છે એની વચ્ચે સ્વાભાવિક છે કે આપણને જે પણ થવાનું છે એ એક્શન જોવા મળી શકે છે. હા, એને ઉપર યા નીચે ગયા તો મોટી વોલેટિલિટી આપણને એક્સપાયરીના દિવસે જોવા મળશે. પરંતુ જો આ રેન્જમાં જ રહે તો સ્વાભાવિક છે કે આ મંથલી એક્સપાયરીમાં એટલે કોઈ ખાસ એક્શન એઝ ઓફ નાઉ આપણને ડેટા પ્રમાણેથી જોવા મળી રહ્યું છે કે જોવા નહીં મળે. પરંતુ જેમ આપણે લેવલ વાત કરી, લેવલ પર આપણે ખાસ ફોકસ હોવું જોઈએ. તો આપણને નિફ્ટીમાં 24,800 મેક ઓર બ્રેક લેવલ છે. નીચે સપોર્ટ 24,700. નવી તેજી માટે 25,000નું મેઇન હડલ છે, એને ક્રોસ થવું જરૂરી છે, ક્લોઝિંગ થવું જરૂરી છે. આ વાત કરી પોઝિશનલ. બેંક નિફ્ટી 56,000 મેઇન સપોર્ટ લેવલ છે, ત્યાંથી વારંવાર આપણને બાઉન્સ બેક જોવા મળી રહ્યું છે. એને એક સપોર્ટ તરીકે ફોકસ રાખીશું. અને ઉપરની તરફ આપણો જે આજનો હાઈ છે 56,300, જો આવતીકાલે એને ક્રોસ થાય માર્કેટ તો અહીંયાથી આપણને સારી એવી તેજી બીજી 300 થી 400 પોઈન્ટની જોવા મળી શકે છે. એટલે આ વાતથી ઓર આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીની યસ ક્લિયરલી તો આ સંકેતો છે કે જેને હવે અહીંયાથી ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક પછી શોમાં ફરી એકવાર આપના સાથે જોડાઈએ. મીનવાઇલ સ્વિંગ્સ હવે બંને તરફના એક્સપાયરી, કેમ કે મંથલી એક્સપાયરી છે તો તમે વોલ્ટિલિટી એક્સપેક્ટ કરો અહીંયાથી. વિક્સ આજે 12.30નો હાઈ બનતો જોવા મળ્યો હતો, એટલે 12.30ના હાઈથી તમે ફરી એકવાર ડેઝ લો જે વોલ્ટિલિટી ઇન્ડેક્સના છે 11.59, તેને નજીક છો 11.62 પર. એટલે બેઝિકલી
જે સતત આજે જે છે તે તમને સેન્સેક્સ એક્સપાયરીના દિવસે થોડું તેજી લાવવાનો મૂડ બનતો જોવા મળેલો હતો, તો ત્યાંથી પછી હવે ફરી એકવાર વિક્સ થોડો ઘટતો જોવા મળ્યો છે. પરંતુ હજુ પણ જેમ હમણાં વ્યોમિક પણ કહી રહ્યા હતા તે પ્રમાણે કે બુધવાર અને ગુરુવાર આ 2 દિવસ બહુ મહત્ત્વના છે, આ બંને મંથલી એક્સપાયરી નિફ્ટીને કારણે થઈને. તો આ સંકેતોને તમારે જરૂર ધ્યાન પર રાખવાના છે. પણ આવો આગળ વધીએ, જરા સેક્ટર સ્પેસિફિક શું પ્રકારની પરિસ્થિતિ છે તે સમજી લઈએ. રિયલ એસ્ટેટ સ્ટોક્સ આજે ફાઇનલી સેન્સ ઓફ રિવાઇવલ બતાવી રહ્યા છે, એટલે અહીંયાથી એક સપોર્ટ લઈ આગળ વધવાની કોશિશ કરવામાં આવી. 926 પર સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સની અંદર બઝ સારો બનતો તમને જોવા મળેલો હતો, જેમાં તમે જુઓ તો સ્ટોક સ્પેસિફિક 3-4 કાઉન્ટર્સ જે છે તે હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. એ બધા જ રિયલ એસ્ટેટ સ્ટોક્સ, અને તેને આગળ પછી આપણે ચર્ચા કરીશું, બ્રેકઅપ પણ કરીશું આ સેક્ટોરિયલ ઇન્ડેક્સનું. ફાર્માની અંદર પણ તમને જોવા મળશે અત્યારે 1.5% આસપાસની તેજી જોવા મળી રહી છે. એટલે આજે દિવસભર અને ઇનફેક્ટ પાછલા થોડા સમયમાં ફાર્મા સેક્ટરે બહુ જ સરસ પરફોર્મ કર્યું છે. તો નિફ્ટી ફાર્મા સારી તેજી છે. હેલ્થ કેર તમે જુઓ તો ત્યાં પણ 1.25% આસપાસની તેજી તમને જોવા મળી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, મેટલ આ બધાની અંદર સારી તેજી જોવા મળી રહી છે. માત્ર અને માત્ર ડિફેન્સ અત્યારે લાલ નિશાનમાં છે, સિગ્નિફિકન્ટ, અને એ પણ તળિયેથી રિકવર સારું થયું છે. યાદ રાખો 7,678ના લો બન્યા હતા, 7,809નો હાઈ બન્યો છે અહીંયા, એટલે બહુ જ બ્રિલિયન્ટ રિકવરી આવી છે. તેમ છતાં પણ લાલ નિશાનમાં છે. આઈટી હમણાં તમે જોયું તેમ ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં તમે આવી ચૂક્યા છો. એકમાત્ર પ્રાઇવેટ બેન્ક્સ હજુ પણ મચક નથી મૂકી રહ્યા. જો ત્યાંથી ખરીદારી આવી જાય તો માર્કેટ્સને નવા સપોર્ટ મળી શકે, જે હજુ સુધી તો જોવા નથી મળ્યું. જોઈએ હવે આગળ શું પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. પણ બેઝિકલી રિયલ એસ્ટેટ, ફાર્મા, હેલ્થકેર, ઇન્ફ્રા, મેટલ, એનર્જી આ છે કે જે ખરીદારી બતાવે છે. સરપ્રાઇઝ આપણને મળી આજે સ્મોલ કેપથી, જે અત્યાર સુધી અંડર પરફોર્મ કરતું હતું. આજે સવારે પણ ઇનફેક્ટ તમે જુઓ તો લાલ નિશાનમાં સૌથી ડીપ રેડ તમે જોવા જાઓ ને તો સ્મોલ કેપ હતું. આજે ત્યાં જ વધુ ખરીદારી જોવા મળી રહી છે, અને મિડ કેપની અંદર પણ સારી ખરીદારી. 58,000 બેઝિકલી તમે સ્પર્શી ચૂક્યા છો મિડ કેપની જ્યાં સુધી વાત આવે છે. તો આ પરિસ્થિતિ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. ચલો, એક સમય થઈ ગયો છે બ્રેક લેવાનો, તો બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીશું. વિરામ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ અત્યારે વિલાલ એજ વોલ્ટિલિટી, હવે એક્સપાયરી સ્પેસિફિક છેલ્લો પોણો કલાકનો સમય એટલે સેટલમેન્ટનો સમય છે, એટલે આવી સ્થિતિમાં એ વોલ્ટિલિટી તો એન્ટિસિપેટેડ રહેવી જ જોઈએ. પણ આવો આગળ વધીએ અને હવે ચર્ચા કરીશું અસીમ મહેતા એસોસિએટ્સના. અસીમ મહેતા આપણી સાથે જોડાઈ રહ્યા છે. અસીમ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. આપણે વચ્ચે એક અઠવાડિયું વાત ન થઈ, ત્યાં તો જુલાઈ મહિનામાં દબાઈ નવા થઈ ગયા સર માર્કેટ્સ. ખાસી એવી ડેમેજ અત્યારે ફિલહાલ થઈ ચૂક્યું છે. જુલાઈ મહિનાના નવા લો આપણે પાછલા 10-20 ટ્રેડિંગ સેશનમાં સતત બનતા જોયા, અને પર્ટિક્યુલરલી દબાણ ખાસું એવું જોવા મળી રહ્યું છે. સૌથી પહેલાં તો સર સમજાવો કે એક ટ્રમ્પ સાહેબની ડીલ, બીજું ગઈકાલના આઈઆઈપીના આંકડાની ચિંતા, અને ત્રીજું પરિણામો, આ 3 વસ્તુ છે કે જેના કારણે અત્યારે ફિલહાલ માર્કેટ્સ અટકી રહ્યા છે. તો ત્રણેયનું સોલ્યુશન શું? ટ્રમ્પ સાહેબનું સોલ્યુશન તો ટ્રમ્પ સાહેબ આપશે, ક્યારે આપશે ખબર નથી, પણ બાકીના 2 જે મુદ્દા છે, એક આઈઆઈપીના આંકડા જે આવ્યા જેણે ચિંતા આપી છે, અને બીજું સોફાર જે પરિણામો આવ્યા Q1ના, ત્યાંથી પણ એવા જેને કહેવાય ને કે રાહતનો શ્વાસ મળે તેવા પરિણામો નથી આવ્યા. અસીમ સર. ગુડ આફ્ટરનૂન યશ, ગુડ આફ્ટરનૂન યોમિક. એક તો સૌ પ્રથમ આપણે જે આ માર્કેટનો ટ્રેન્ડની વાત કરીએ છીએ, માર્કેટ ઘણા વખત એક રેન્જ બાઉન્ડ કારોબારમાં હતું, અને આપણે જ્યારે છેલ્લે ડિસ્કશન થયું ત્યારે બી કહ્યું હતું કે માર્કેટ એક રેન્જ બાઉન્ડ કારોબારમાં કામ કરી રહ્યું છે. યુ રાઇટલી સેડ કે જે અપેક્ષા રિઝલ્ટની અથવા રિઝલ્ટના જ્યાં સુધી આપણે અત્યારે આવ્યા છે એ ટ્રિગર આપ્યા એવા નથી આવ્યા, અને એ ચિંતા આપણને પણ ગયા વીકમાં આપણે જ્યારે પહેલાં ચર્ચા કરી ત્યારે હતું કે જે રીતે ડેટા દેખાઈ રહ્યા છે એ પ્રમાણે ફિગર એટલા એક્સાઇટિંગ નહીં આવે કે માર્કેટને એક નવી રેન્જમાં લઈ જશે. અને એ એક આપણે કોન્સ્ટન્ટ જોયું કે રિઝલ્ટ્સ ખરાબ નથી, પણ જે ટ્રિગર કહીએ ટ્રિગરવાળા નથી. એટલે ક્યાંક ને ક્યાંક આપણને જે સ્લોડાઉનની ભીતિ અથવા જે ઇકોનોમી આપણે બાઉન્સ બેક કરશે એવી જે અપેક્ષા હતી એમાં થોડુંક અત્યારે આપણને ડેન્ટ દેખાઈ રહ્યું છે, અને એ કારણસર માર્કેટ એક કહી શકાય કે લિસ્ટલેસ અથવા તો ડાઉનવર્ડ ટ્રેન્ડ જોવા મળ્યો આપણને. મેઇન વસ્તુ જે અત્યારે દેખાય છે મને કે એફઆઈનું બી છેલ્લા લગભગ 15-20 દિવસથી કોન્સ્ટન્ટ હેવી સેલિંગ જોવા મળી રહ્યું છે. નો ડાઉટ સામે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ એટલું જ લઈ રહી છે,
પણ માર્કેટનો સેન્ટિમેન્ટ જ્યારે એક વખત ડાઉનવર્ડ જતો હોય તો નવું કમિટમેન્ટથી રિટેલ ઇન્વેસ્ટરથી માંડી HNI બધા દૂર રહેતા હોય છે અને એ કારણસર માર્કેટમાં ઘટાડો જોવા મળતો છે, માર્કેટમાં ઘસારો જોવા મળતો છે અને એમાં થોડું ફ્યુઅલ પૂરવાનું કામ ડેફિનેટલી રિઝલ્ટ્સની જે સિઝનમાં આપણે અપેક્ષાથી થોડું ડિસઅપોઇન્ટમેન્ટ એમાં પણ જોવાઈ રહ્યું છે. ઓટોમોબાઈલની ફિગર જુઓ કે બીજા બધા ફિગર્સ જુઓ તો એટલા એક્સાઇટિંગ નથી કે માર્કેટને એક નવી રેન્જમાં લઈ શકે અને એ કારણસર આપણને પ્રોફિટ બુકિંગ પણ જોવા મળ્યું છે. બીજી વાત જે આપણે કરી કે ટ્રમ્પ સાહેબની, તો ટ્રમ્પ સાહેબમાં ડેફિનેટલી આપણે હજી પણ એક લટકતી તલવાર જેવું કહી શકાય કે શું કરશે, પણ જે અત્યાર સુધીનો એક્સપિરિયન્સ યશ મેં જોયું છે એ પ્રમાણે દરેક કન્ટ્રી સાથે તમે જોયું હશે કે અત્યારે ઇવન કાલે જ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે એવરેજ ટેરિફ રેટ લગભગ 10-12% રહે એવી શક્યતા છે. તો હું માનું છું ત્યાં સુધી ઇન્ડિયા એટલું બધું બહુ ચિંતા કરવા જેવી નથી. ચિંતા કરવા જેવું એક જ કારણ છે, જીઓપોલિટિકલ સિચ્યુએશન છે. જ્યારે જો ટેરિફમાં આપણે એગ્રી નથી થતા તો સેન્કશનથી માંડીને બીજા રિસ્ટ્રિક્શન મૂકવાની જે બી વાતો છે એની ફિયર ચોક્કસ છે. બીજી બાજુ રશિયાને અલ્ટિમેટમ આપ્યું છે કે 15-10 દિવસમાં તમે રોજ પૂરું કરી નાખો, અધરવાઇઝ અમે સેન્કશન કરીશું. અને આપણે જાણીએ છીએ પ્રમાણે ડાયરા ઉપર અત્યારે બી જે ઇફેક્ટ આવી છે એ ઇકોનોમીને ક્યાંક ને ક્યાંક અસર કરી શકે છે. એટલે ડાયરેક્ટ ટેરિફ નહીં પરંતુ જે કોલેટરલ ડેમેજ છે એ ડેમેજ થઈ શકે એવી શક્યતા મને લાગે છે. અધરવાઇઝ તમે જુઓ તો મોન્સૂન ઘણું સારું છે, રેટ પણ મોડરેટ છે અને માર્કેટને એક સ્ટેબલ થવાનું ચોક્કસ સારી એક તક પણ છે. રિઝલ્ટ્સનું અને IIPના ડેટા બી થોડો ડિસઅપોઇન્ટ આવ્યા, જે રિઝલ્ટ્સની આપણે અપેક્ષા કરતા તે પ્રમાણે નથી આવ્યા. તો આ બધા ફેક્ટર જે નેગેટિવ્સ છે ઓલરેડી પ્રાઇસમાં ફેક્ટર્ડ ઇન થયા દેખાઈ રહ્યા છે મને. એટલે માર્કેટ આ લેવલ અથવા બહુ બહુ તો 200-300 નિફ્ટીની આસપાસ ક્યાંક સેટલ થાય એવું લાગે છે મને. એટલે ફર્સ્ટ ઓફ ઓલ તો માર્કેટ સ્ટેબલ થાય એના ઉપર ફોકસ રહેશે અને એ પછી આપણે અપવર્ડ મુવમેન્ટની વાત કરી શકીએ. પણ યસ, હું ઓલવેઝ રોકાણ કરવાનું કહેતો હોઉં છું કે જ્યારે આ ટાઈપનું માર્કેટ આવે છે, જ્યારે આપણને બધું નેગેટિવ દેખાતું હોય ત્યારે ઓપોર્ચ્યુનિટી બનતી હોય છે સારી સ્ક્રિપ્ટ પોર્ટફોલિયોમાં એડ કરવાની. આ તક બિલકુલ ગુમાવી ના જોઈએ અને એ મારી દ્રષ્ટિએ મારો અનુભવથી કહું છું કે આવા સમયમાં જ્યારે માર્કેટ એક આમ નેગેટિવ દેખાતું હોય અથવા લિસ્ટલેસ દેખાતું હોય ત્યારે એક સારી સ્ક્રિપ્ટ પિક કરીને આપે જો પોર્ટફોલિયોમાં એડ કરશો તો રિટર્ન ઘણા સારા આવશે. આ મારી જનરલ એડવાઇસ છે. પણ અધરવાઇઝ માર્કેટ આપણે હજી 2-3 દિવસ જોવું પડશે. એક્સપાયરીની ઇફેક્ટ ચોક્કસ આવશે કારણ કે આપણે ઘણા વખત પછી આજે ગ્રીનમાં માર્કેટ જોવાઈ રહ્યું છે. લેટ્સ હોપ કે માર્કેટ અહીંયા સ્ટેબલ થાય. પણ એ હજી કેવું કે અહીંયા ઘટાડો પૂરો થઈ ગયો છે, કદાચ પ્રીમેચ્યોર કહેવાશે. લેટ્સ સી વોટ હેપન. અને એક એડિશનલ પોઈન્ટ એ પણ છે કે TCSએ જે 12,000 એમ્પ્લોયીને છૂટા કરવાની વાત કરી એનાથી પણ સેન્ટિમેન્ટ થોડું ખરડાયું છે. આઈ થિંક ઇન ઓલ એવું લાગી રહ્યું છે કે બધા નેગેટિવ જે છે એ ફેક્ટર્ડ ઇન થઈ રહ્યા છે. ફર્ધર બહુ ડેમેજ થાય એવું લાગતું નથી, પણ સ્ટીલ વી વિલ વોચ ફોર અનધર 3 to 4 days. જી બિલકુલ. તો આપણે માર્કેટ સેન્ટિમેન્ટ સમજવાનો પ્રયત્ન કરીને જેમ સરે વાત કરી ગઈ હતી, આ જે ઘટાડા આવી રહ્યા છે એને એક ખરીદવાની ઓપોર્ચ્યુનિટી તરીકે આપણે જોવું જોઈએ. સારી સારી કંપનીમાં આપણે રોકાણ તરીકે અહીંથી એક તક લેવી જોઈએ. આવો નજર કરી નિફ્ટીના ગેઇનર્સ તરીકે આજે સામે આવી રહ્યા છે જીઓ ફાઇનાન્સ. તમે જુઓ 4%ની મજબૂતી ત્યાં જોવા મળી છે. રિલાયન્સ તમે જુઓ આજે ફાઇનલી સપોર્ટ કર્યું છે, 2%ની મજબૂતી આપણને ત્યાં જોવા મળી છે. 1400 ઉપર ફરીથી આપણને પહેલ જોવા મળી અને આજે આપણને ક્લોઝિંગ પણ એની ઉપર જોવા મળશે. બીજું L&T નજર કરો, 2%ની મજબૂતી અહીંયા જોવા મળી છે. એશિયન પેઇન્ટ અહીંયા પણ પરિણામ આવ્યા, પરિણામ બાદ સારી તેજીમાં જોવા મળી છે. આઈસર મોટર્સ તમે નજર કરો તો અહીંયા પણ 1.5%ની મજબૂતી જોવા મળી છે. કમજોરીમાં આજે હતા ટોટલ 14 સ્ટોક છે 50માંથી. SBI લાઈફ 1%ની કમજોરી છે. TCS તમે નજર કરો ત્યાં 0.5%ની કમજોરી જોવા મળી છે. એક્સિસ બેંક, HDFC લાઈફ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ કે જ્યાં બાદના આજે મામૂલી વેચવાલી સાથે કામકાજ જોવા મળી ગયું છે. પરંતુ આવો વધુ વાત કરવા માટે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ નિમેશ ઠાકર આપણી સાથે જોડાઈ ગયા છે. નિમેશ સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ઓવરઓલ સર માર્કેટના સેન્ટિમેન્ટ સમજવાનો પ્રયત્ન કરીએ તો જેમ હમણાં યશે પણ વાત કરી કે IIPના આંકડા જે ગઈકાલે આવ્યા જે થોડોક ચિંતાનો વિષય છે. બીજું આપણે વાત કરીએ તો FIA કે જે સતત વેચવાલી કરી રહી છે, ક્યાંય ખરીદારીને મૂડ નહીં, પરંતુ દિવસે ને દિવસે એમનો જે વેચવાલીનો આંકડો વધતો જઈ રહ્યો છે. ગઈકાલે પણ જોયું તો કેશમાં 6,000 કરોડથી વધારે વેચ્યું છે. બીજી વસ્તુ કે એક તો જે US અને સાથે જે ડીલ છે એ જે રાહ જે જોઈ રહ્યા છે એમાં ખાસો આપણને વિલંબ જોવા મળી રહ્યો છે. એટલે કોઈ સેન્ટિમેન્ટ આપણે જોઈએ ભારતની તરફેણમાં કોઈ પોઝિટિવ જે સિગ્નલ મળવું જોઈએ ને એ છેલ્લા જુલાઈ મહિનામાં આપણને નથી મળતું જોવા. એટલે આખો જુલાઈ મહિનો આપણને સેલ ઓન રાઇઝ જોવા મળે છે. પરંતુ હવે એક્સપાયરીના 2 દિવસ બાકી છે અને એક બાજુ જ્યારે FII શોર્ટ પોઝિશન આટલી બધી લઈને ઊભા છે તો કોઈ રિકવરી યા શોર્ટ કવરિંગ તમે જોઈ રહ્યા છો અને કયા સેન્ટિમેન્ટ છે કે જેના કારણે માર્કેટ આવનારા સમયમાં પોઝિટિવ થઈ શકે સર? વેરી ગુડ આફ્ટરનૂન યોમિક. એક
પ્રશ્નની અંદર ઘણા બધા પ્રશ્નો તમે ઇન્ક્લુડ કરી લીધા છે. એક પછી એક પ્રશ્નના જવાબ જે છે એ આપતો જઈશ. બેઝિકલી માર્કેટથી વાત કરીએ તો માર્કેટની અંદર એક રેન્જની અંદર માર્કેટ કારોબાર કરી રહ્યું છે, અને પર્ટિક્યુલરલી આપણે જોયું હતું કે આજના સેશનની અંદર જે નિફ્ટીએ એક વખત જે લો બનાવ્યા અને ત્યાંથી એક સારી રિકવરી આપણે જે છે જોવા મળી 24,600 લેવલ આસપાસથી. એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે ટ્રેન્ડ રિવર્સલના સંકેત જે છે એ ડેઇલી ચાર્ટ્સ ઉપર બની રહ્યા છે. તમે જો તો આજના દિવસની જે કેન્ડલ છે એક 100 ડેઝની મૂવિંગ એવરેજનો સપોર્ટ એરિયા 24,600 આસપાસ આવતો હતો. એટલે અત્યારે 100 ડેઝની એવરેજનો એક સપોર્ટ લીધો છે અને આપણે એક સારી ટ્રેન્ડ રિવર્સલ જોઈ ચૂક્યા છે. પ્લસ તમે જુઓ તો નિફ્ટીની RSI તમે જુઓ તો ઓલમોસ્ટ ગઈકાલના સેશનની અંદર 35 આસપાસ પહોંચી ગઈ હતી, અને આજે જે નવા લો બન્યા હતા ત્યારે સવારના ભાગમાં એક 33 આસપાસની RSI હતી. એટલે ટેકનિકલ એવું કહેવાય કે જ્યારે 30ની RSI પહોંચી ત્યારે એક ઓવરસોલ્ડ માર્કેટ જે છે એ બની ગયું કહેવાય. એટલે માર્કેટમાં અહીંથી નવો ફ્રેશ ઘટાડો આવવો હશે તો એના માટે જગ્યા નથી, અને એક ટેકનિકલ બાઉન્સ જે છે અપેક્ષિત હતો, જે આજે આપણે ટેકનિકલ બાઉન્સ જોઈ રહ્યા છીએ. પર્ટિક્યુલરલી હું માનું છું કે અત્યારે ઘણા બધા ઇન્ડાઇસીસ, એકલું નિફ્ટી નહીં પરંતુ તમે નિફ્ટી આઈટી જુઓ કે તમે બીજા બધા ઇન્ડાઇસીસ જુઓ તો ત્યાં એક ઓલરેડી સારા કરેક્શન આવી ગયા છે, અને હવે અહીંથી એક ટ્રેન્ડ રિવર્સલના સંકેત બની રહ્યા છે. હું માનું છું કે અત્યારે અગેન હજી માર્કેટમાં આજની રિકવરીથી કોઈ કન્ફર્મ ટ્રેન્ડ રિવર્સલનું નથી, પરંતુ એક ઓવરસોલ્ડ ટેરિટરીમાં હતું અને એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા પાસે હતો, એટલે આપણે ટ્રેન્ડ રિવર્સલ જોઈ રહ્યા છીએ. મારું માનવું છે કે જ્યાં સુધી ઉપરની અંદર જોવા જઈએ તો 24,900 ઉપર નિફ્ટી નથી નીકળતી ત્યાં સુધી થોડો કોશિયસ વ્યૂ અને સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી બની શકે છે, પરંતુ અગેન સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને કામ કરવાની જરૂર છે. અગેન હવે આપણે જે બીજો પ્રશ્ન પૂછ્યો કે ટ્રેડ ડીલને લઈને, તો ટ્રેડ ડીલને લઈને 1 ઓગસ્ટે થવાની સંભાવના ઓછી હતી એવું આપણે વખતો વખત જે છે જે ન્યૂઝ ફ્લો આવી રહ્યા હતા એના પરથી જાણવા મળતું હતું. કારણ કે હવે નેક્સ્ટ આની પહેલા પણ જ્યારે એક ન્યૂઝ ફ્લો આવ્યા હતા કે ઓગસ્ટ મહિનાની અંદર યુએસની ટીમ ઇન્ડિયા આવશે અને ત્યાં નેગોશિએશન થશે. એટલે હવે ઓગસ્ટ મહિનામાં જો એ ટીમ આવવાની હોય તો બટ ઓબ્વિયસલી કે 1 ઓગસ્ટની ડેડલાઇન ફૂલફિલ નથી થવાની. અને પર્ટિક્યુલરલી જો FIIની પોઝિશનની વાત કરો તો FIIની અત્યારે લોંગ શોર્ટની પોઝિશનની અંદર ઓલમોસ્ટ 84%ની શોર્ટ પોઝિશન જે છે. એટલે હવે FI માટે પણ હવે અહીંથી તમે જુઓ તો શોર્ટ પોઝિશનના ચાન્સીસ જે છે એ ફ્રેશ નવી શોર્ટ પોઝિશનના ચાન્સીસ જે છે નથી દેખાઈ રહ્યા. એટલે મારું માનવું છે કે ક્યાંક ને ક્યાંક એક્સપાયરી આવી રહી છે અને એક શોર્ટ કવરિંગના મૂવ જે છે એ વધારે જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. પ્લસ જે પ્રમાણે પરિણામો આવી રહ્યા છે પરિણામો પણ એટલા બધા સ્ટ્રોંગ નથી કે જે માર્કેટને બહુ મોટી સપોર્ટ કરે ને અહીંથી આપણે મોટી તેજી જોઈ રહીએ. એટલે અગેન નિફ્ટી એક રેન્જની અંદર કારોબાર કરી શકે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. હા, નીચેની તરફ જો 24,600 24,500 લેવલ બ્રેક કરશે તો આપણે ફર્ધર વેચવાલી જોઈ શકશું. પરંતુ હાલ બેંક નિફ્ટી તરફથી અને પર્ટિક્યુલરલી HDFC બેંક, ICICI બેંક જે પ્રમાણે સપોર્ટ કરી રહી છે માર્કેટને એ જોતા એ લાગે છે કે બેંક નિફ્ટીનો પણ સપોર્ટ મળશે. એટલે બહુ મોટી વેચવાલી અને પ્લસ નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ઓલરેડી ઓવરસોલ્ડ ટેરેટરીની અંદર છે. જુલાઈ મહિનાની અંદર ઓલરેડી 10% કરેક્શન ત્યાં આવી ગયું છે. એટલે બહુ મોટું આઈટી અને બેન્કિંગ તરફથી કોઈ મોટા સપોર્ટ નહીં મળે સેલિંગ સાઈડમાં. તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક નિફ્ટી એક રેન્જમાં રહેશે અને સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખીને આપણે કામ કરવાનું રહેશે. રેન્જની અંદર વાત કરીએ તો 24,500 24,600 એક સપોર્ટ એરિયા અને ઉપરની તરફ 24,800 24,900 એક રેઝિસ્ટન્સ એરિયા બનશે એવું હું સ્પષ્ટપણે માનું છું ફોર અ શોર્ટ પીરિયડ ટાઈમ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કાંસ બની રહ્યું છે. સ્ટોક સેક્ટર સ્પેસિફિક હવે અહીંયાથી ચોઇસીસ ધ્યાન પર રાખવાની રહેશે. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ મલ્ટિપલ રિઝલ્ટ્સ આવી રહ્યા છે બધા જ સ્ટોક્સ પર. આપણે નજર કરીએ બ્રેક બાદ. બ્રેક આપનું સ્વાગત છે. માર્કેટ્સે જ વોલ્ટિલિટી બતાવી રહ્યા છે એટલે ત્યાં વધારે ડિસ્કસ ન કરતા અત્યારે ફિલહાલ સ્ટોક સ્પેસિફિક અપ્રોચ શું ધ્યાન પર રાખવું તેની ચર્ચા કરી લઈએ. નિમેશ સર, પહેલાં આપના પાસે આવીએ. સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ આજે રેકમેન્ડેશન તરીકે તમે ધ્યાન પર રાખી રહ્યા છો? આઈસર મોટરનું કાઉન્ટર છે. ઓલરેડી સ્ટોકની અંદર એક ઉપરના લેવલથી સારું કરેક્શન આવી ગયું છે અને સ્ટોક એના 100 ડેઝની એવરેજ પાસે એક સપોર્ટ લઈને એક સ્ટ્રોંગ આજે ટ્રેન્ડ રિવર્સલના સંકેત આપણે મળી રહ્યા છે. અને હવે અગેન 2-4 દિવસની અંદર ઓટો સેલ્સના આંકડા પણ આવશે. હું માનું છું કે આઈસર મોટર કરંટ લેવલે ઘણું સારું કરી શકે છે. એટલે આઈસર મોટરની અંદર બાય રિકમેન્ડેશન છે.
સ્ટોપ લોસની જો વાત કરીએ તો નીચેની તરફ 5350 નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઉપરની તરફ મારું માનવું છે કે ફરીથી આપણે આઈસર મટરને પોઝિશન બેઝ ઉપર વાત કરીએ તો 5550 થી 5650 સુધીના લક્ષણ આરામથી શોર્ટ ટર્મની અંદર જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. આઈસર મોટરની અંદર હું ખરીદી કરવાની ભલામણ કરીશ. તો આઈસર મોટર્સ કે જે આપણે ફોકસ કરવાની સલાહ બની છે, નિમેશ સર તરફથી ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર છે, જે આપણે અહીંથી નોટ ડાઉન કરીશું. અસીમ સર, તમારી પાસે હું આવીશ. આપણે શરૂઆતની કોમેન્ટ્રીમાં તમે વાત કરી કે આ જે ઘટાડો આવી રહ્યો છે માર્કેટમાં એ આપણને વારંવાર નથી મળતો અને એને એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી તરીકે આપણે જોવું જોઈએ. સર, કયા સેક્ટર છે કે જ્યાં તમે લાગી રહ્યું છે તમને કે એક વેલ્યુ બાઇંગ ઓપોર્ચ્યુનિટી એઝ ઓફ નાઉ હાલના ઘટાડામાં આપણને જોવા મળી રહી છે? સર, સૌપ્રથમ તો જ્યારે પણ આપણે સેક્ટરની વાત કરતા હોઈએ તો પ્રિફર્ડ સેક્ટર છે પાવર જનરેટિંગ છે, પાવર ડિસ્ટ્રીબ્યુશન અને પાવર ઇક્વિપમેન્ટ છે. હું આ સેક્ટરમાં બહુ મોટી ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યો છું. ઓફકોર્સ માર્કેટનો અત્યારે આપણને જે ડાઉનવર્ડ ટ્રેન્ડ છે અથવા તો આપણે કહી શકાય કે માર્કેટ સેન્ટિમેન્ટ થોડું ખરડાયેલું છે. આવા સમયે જો એ કંપનીઓ તમે સિલેક્ટ કરશો, પર્ટિક્યુલરલી મને જો અત્યારે એકદમ યાદ આવે પ્રમાણે JSW એનર્જી પણ મને સારો લાગી રહ્યો છે. સિરીઝ ઓફ ઘણી બધી કંપનીઓ એવી છે કે જે આ સેક્ટરમાં ઘણી સારી કંપની કરી રહી છે, કામ કરી રહી છે. ઓફકોર્સ એક ઇટાચી પાવર કરીને છે. ઇટાચી પાવર એટલે આમ હવે પાવર ઇન્ડિયા નામ થઈ ગયું છે. શેર ₹10 શેર છે, ઊંચો પ્રાઇસ છે, પણ તેમ છતાં પણ જે ફંડામેન્ટલ છે બહુ સ્ટ્રોંગ દેખાઈ રહ્યા છે. એટલે પાવર જનરેટિંગ, પાવર ડિસ્ટ્રીબ્યુશન, પાવર ઇક્વિપમેન્ટ્સ અને પાવર એન્સિલરી એઝ અ સેક્ટર એઝ અ હોલ મને બહુ પ્રોમિસિંગ લાગી રહ્યું છે. અને બીજું જો સેક્ટરની વાત કરો તો મને ફાર્મા સેક્ટર અગેન સારું લાગી રહ્યું છે. ઘણી બધી વાતો થઈ કે આપણે ટેરિફમાં ફાર્મા સેક્ટરને અસર કરશે, પણ વ્યોમિક હું ઓલવેઝ કહેતો આવ્યો છું કે જે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે ખૂબ જ મેચ્યોર્ડ છે ને આપણે ત્યાં જે યુએસના જે GMPની પ્રોડક્ટ પ્રમાણે જે ફાર્મા પ્રોડક્ટ બનાવવામાં આવે છે, આઈ થિંક વર્લ્ડમાં આટલું મેન્યુફેક્ચરિંગ હબ બહુ ઓછી જગ્યાએ છે. અને સેકન્ડલી તમે જોશો તો અમેરિકામાં જે ફાર્માનું આખું જે માર્કેટ છે એમાં આપણી કંપનીઓનું ઘણું બધું સારું કોન્ટ્રીબ્યુશન છે. તો ફાર્મા એઝ અ હોલ મને ઘણું પ્રોમિસિંગ લાગે છે. પણ કોઈ બી રોકાણ કરવાનું કદાચ એમાં પણ રિસ્ક ના લેવો હોય તો જો સ્ક્રિપ્ટની સ્પેસિફિક વાત કરતો હોઉં તો ટોરેન્ટ ફાર્મા છે કે મેનકાઇન્ડ ફાર્મા કે જેમનું મોટાભાગનું જે કારોબાર છે એ આપણે ડોમેસ્ટિકલી છે અને એમનું પર્ટિક્યુલરલી મેનકાઇન્ડ તો આપણે ફાર્માસ્યુટિકલ એઝ વેલ એઝ OTC પ્રોડક્ટ માટે પણ જાણીતી છે. તો આ રીતે ફાર્મા સેક્ટરમાં પણ આપણે એક સિલેક્ટ કરી શકીએ. ત્રીજી વાત કદાચ કોન્ટ્રાવ્યુ થઈ શકે, પણ જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં અત્યારે આપણે ઘણું બધું નેગેટિવ છે ફેક્ટર્ડ ઇન થયું છે. આ ભાવે સારી સ્ક્રિપ્ટ ડેફિનેટલી લેવાનો મારી દ્રષ્ટિએ ઓપોર્ચ્યુનિટી છે. ઓરેકલ ફાઇનાન્સ છે કે આ બધા જો તમે લેશો તો સારા પ્રાઇસ ડેફિનેટલી મળી શકશે. આમાં ક્વિક બકનર જેવું નથી, થોડી વેઇટ કદાચ કરવું પડશે, પણ ઇટ ઇઝ અ રાઇટ ટાઈમ ટુ પિક ધ શેર, મારું એવું માનવું છે. એટલે બેઝિકલી જે આપણે અત્યારે વાત કરીએ છીએ એમાં મેં જેમ વાત કરી પાવર સેક્ટર, ફાર્મા સેક્ટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે, આ એક પ્રિફર્ડ છે. બેન્કિંગ અને ફિનાન્શિયલમાં ખાસ કરીને NBFC માટે બેટર ટાઈમ છે કે જે એક ડાયવર્સિફાઈડ છે. પર્ટિક્યુલરલી જો સ્ક્રિપ્ટની વાત કરતા હો તો જીઓ ફાઇનાન્સ મને બેટર લાગી રહ્યો છે. સો એઝ અ હોલ મારે એક બાસ્કેટ બનાવવાનો રાઇટ ટાઈમ બની રહ્યો છે અને આવા સમયમાં જ તમે બાર્ગેન પ્રાઇસથી સારી સ્ક્રિપ્ટ સિલેક્ટ કરી શકો એવું મારું ચોક્કસ માનવું છે. ક્લિયર. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ફાર્મા છે, એનર્જી જનરેશન, એનર્જી ડિસ્ટ્રીબ્યુશન બધાની અંદર ફોકસ રાખવાનું છે. તમે એનર્જીની વાત કરી રહ્યા હતા સર, આજે ટ્રાન્સફોર્મર્સની સાથે જોડાયેલી એક કંપની વોલ્ટેમ ટ્રાન્સફોર્મર્સના નંબર્સ આવેલા છે. નંબર્સ તમને સ્ક્રીન પર દર્શાવી દઈએ એક વખત. ઓબ્વિયસલી ટ્રાન્સફોર્મર્સ એ આ જ સેક્ટરમાંથી આવે છે એટલા માટે નફો એમનો ફ્લેટ રહ્યો છે, આવક 1.1% ઘટી છે, એબિટા 2.8% ઘટ્યા છે અને માર્જિનમાં પણ બેઝિકલી અસર. આ સિવાય અમદાવાદની એક કંપની છે ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ, એ પણ હું વાત કરવા માગું છું. આ પર્ટિક્યુલરલી એટલા માટે કારણ કે એનર્જી કન્ઝમ્પશન ડિસ્ટ્રીબ્યુશનની અંદર આ બે પણ બહુ મેજર કોમ્પોનન્ટ્સ છે. અસીમ સર. જી, ખાસ કરીને જે વોલ્ટેમના મેં રિઝલ્ટ એકદમ સ્ટડીઝ કર્યા પર જે ટ્રાન્સફોર્મર રેક્ટિફાયર છે એ કંપનીનું પરફોર્મન્સ ડેફિનેટલી સારું રહ્યું છે અત્યાર સુધીમાં. અને ઓલવેઝ યશ મેં જોયું છે કે જે આ એન્સિલરીની આપણે વાત કરતા હોઈએ છીએ તો ટ્રાન્સફોર્મર છે એક નો ડાઉટ નવી લાઇન માટે જરૂરી હોય છે, પણ રિપ્લેસમેન્ટ માર્કેટ પણ એટલું મોટું છે. અને હવે જે રીતે તમે એક પછી એક કંપની, તમે વડોદરાની એક આપણે સિલ્ચર છે એ પણ એક ટ્રાન્સફોર્મરમાં જે એક્ટિવ છે. અને જ્યારે મેની કંપનીઝ કે જે આપણી પ્રોડક્ટ અહીંયા આગળ ઓલ ઓવર વર્લ્ડમાં આપણે સપ્લાય કરતા આવ્યા છીએ.
એટલે વોલ્ટેમ ઇઝ ઇક્વલી ગુડ શેર. રિઝલ્ટ કદાચ મેં જેમ વાત કરી કે આ ક્વાર્ટર થોડુંક ડલ રહેલું છે. ઇવન આજના જે ડેટા છે એ પ્રમાણે તમે જોશો તો આપણે પાવરનું જે કન્ઝમ્પશન છે એ છેલ્લા લગભગ 15-20માં સારું એવું ઘટ્યું છે બિકોઝ ઓફ ધી એટમોસ્ફિયર. આ એક રૂટીન કહી શકાય કે આ સિઝનમાં રહેતું હોય છે. એના ડેટા બધા બાયફિકેશનમાં છે કે સોલારનું ઘટ્યું છે, વિન્ડ પાવરનું વધ્યું છે, કેટલા મેગાવોટ વધ્યું છે. પણ તમે જોશો તો જે રીતે પાવર કન્ઝમ્પશન આપણે ત્યાં વધી રહ્યું છે એ પ્રમાણે હજી પણ there is a enough opportunity for this company. એક ક્વાર્ટર ચોક્કસ અપેક્ષિત હતું કે આ થોડું ડલ રહી શકે છે, પણ ગોઈંગ ફોરવર્ડ મને એમ લાગે છે કે ડિસેમ્બર ઓનવર્ડ્સ આ સેક્ટર ઘણું સારું પરફોર્મ કરશે. જી બિલકુલ. તો ઓવરઓલની જે આપણે વાત કરી ટ્રાન્સફોર્મ સેક્ટર કે જ્યાં ફોકસ કરીશું વોલ્ટેમ કે જ્યાં આજે પરિણામ બાદ આપણને 9% શાનદાર તેજી જોવા મળી રહી છે. બીજું સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજના દિવસે એક સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યો છે ટાટા કેમિકલ સ્ટોક. તમે જો 7%ની તેજીને સાથે 1000 પાર આજે આપણને ડે હાઈ બનતા જોવા મળે છે. લાસ્ટ ટાઈમ આપણે જોઈએ તો આપણને આ સ્ટોકમાં 1000ની ઉપર આપણને સ્ટોક જોવા મળ્યો હતો 2025થી શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં. અને હવે ફાઇનલી તમે જો કંપનીના પરિણામ પણ આવ્યા, પરિણામ પણ સારા આવ્યા હતા. નો ડાઉટ માર્કેટનો થોડા સેન્ટિમેન્ટ ખરાબ થયા એટલે 1-2 દિવસ થોડી નફા વસૂલી જોવા મળી, પરંતુ તમે જુઓ તો સારી એવી સપોર્ટ આપણને સ્ટોકમાં જોવા મળે છે. સતત 10 EMAથી સ્ટોકમાં સારી એવી તેજી આવતી જોવા મળી રહી છે. નિમેશ સર, કઈ રીતે જોશું ટાટા કેમિકલ? પરિણામ સારા એવા આવતા જોવા મળે હતા, સ્ટોક સારી એવી તેજી બતાવી રહ્યો છે સર, અને ફાઇનલી હવે જે 6 મહિનાના જે ઊંચાઈ ઉપર આપણને સ્ટોક આવતો જોવા મળી રહ્યો છે સર. યોમિક ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે અને કપ વિથ હેન્ડલ પેટર્ન તમે જોઈ જશે. ફોર્મેશનનું બ્રેકઆઉટ ઓલરેડી આવી ગયું છે. 975 ઉપર જ્યાં સુધી સ્ટોક છે ત્યાં સુધી એક મોટી તેજીની આશા રાખી શકાય. અને હું માનું છું કે જે આપણે મેઝરમેન્ટની વાત કરીએ તો સ્ટોકની અંદર ઓલમોસ્ટ અહીંથી જોવા જાય તો હું માનું છું કે 1100 સુધીના લક્ષ્યાંક આવી શકે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. હજુ પણ અહીંથી 10%ની તેજી આપણે ટાટા કેમિકલ્સની અંદર અપેક્ષિત કરી શકીએ છીએ. એટલે ચોક્કસપણે વ્યૂ બુલિશ છે. કોઈ પણ જાતનો ડીપ આવે છે તો જરૂરથી ખરીદી કરીને ચાલી શકાય. સ્ટોપ લોસની વાત કરીએ તો 940 પાસે સ્ટોપ લોસ રાખવાનું રહેશે. એટલે કરંટ લેવલે બાય નથી કરવાનું, ડીપની અંદર ખરીદી કરવાનું છે. 940ના સ્ટોપ લોસ સાથે 1100 રૂપિયા સુધીના લક્ષ્યાંક પોઝિશન બેઝિસ ઉપર આવી શકે છે. 1100 પોઝિશનલ બેઝિસ પર તમે અહીંયા નજર રાખો. આ છે ટાટા કેમિકલ્સ તમારા માટે થઈને જેના પર ફોકસ રહેશે. એશિયન પેઇન્ટ્સના નંબર્સ આવી ગયા અને પરિણામો પર નજર કરીએ તો એકંદરે ઇન્ટરેસ્ટિંગ નંબર્સ છે. પ્લસ પરિણામો બાદ એવું જોવા મળી રહ્યું છે કે જરા ખાસ ખરીદદારી આવી પણ હોય, એટલે કે સ્ટોકમાં બેઝિકલી તળિયેથી બાઇંગ આવ્યું છે. નિમેશ સર, તમારા પાસે થોડું ચાર્ટ્સ પણ સમજવા છે. એશિયન પેઇન્ટ્સના નંબર્સ ઇન્ટરેસ્ટિંગ આવ્યા છે, આવક થોડી ઘટી છે, બિઝનેસ ડાયવર્સિફાય કરવાની કોશિશ, ડેકોરેટિવની અંદર કોમ્પિટિશન એટલી વધી ગઈ છે, થોડું સમજવાનું રહેશે સર એશિયન પેઇન્ટ્સ. તમે અગેન આંકડા જુઓ તો એક જે કન્ટિન્યુઅસ આપણે ડીગ્રોથ જોતા હતા વોલ્યુમની અંદર અને રિયલાઇઝેશનની અંદર, ત્યાં એક રિકવરી જોવા મળે છે. ભલે નાની રિકવરી છે. જે અપેક્ષિત હતું કે વોલ્યુમ ગ્રોથ ડેકોરેટિવ સેગમેન્ટનો જે છે 3%ની આસપાસ રહેશે, એની જગ્યાએ 3.9%નો આવ્યો છે. અને ઇવન માર્જિનની અંદર પણ તમે જો તો 18%ના માર્જિન, ઇબિટા માર્જિન 18%નું અપેક્ષિત હતું, જગ્યાએ 18.9%નું જે છે એ ગ્રોથ આવ્યો છે. એટલે હવે અહીંથી જે કન્ટિન્યુઅસ આપણે ડીગ્રોથ જોતા હતા છેલ્લા 3 વર્ષ થયા, ત્યાં એક બ્રેક લાગી છે ને ડીગ્રોથમાંથી અત્યારે માઇનર ગ્રોથ જે છે આપણે અપેક્ષા કરતા થોડી સારો જોવા મળ્યો છે. હું માનું છું કે અગેન ચાર્ટ ઉપર પણ સેમ વસ્તુ દેખાઈ રહી છે. ડબલ બોટમનું સ્ટ્રક્ચર છે, એટલે જે કંઈ પણ વર્સ્ટ હતું એ પાછળ રહી ગયું છે એવું ચાર્ટ ઇન્ડિકેટ કરી રહ્યું છે. ને હવે અહીંથી આપણે ટ્રેન્ડ રિવર્સલના સંકેત જે છે એ એશિયન પેઇન્ટ્સની અંદર આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે. અને જે પ્રમાણે મેનેજમેન્ટે પણ તમે જુઓ તો જે પાસ્ટની અંદર Q1ના પરિણામો આવ્યા, Q4ના પરિણામો જો આવ્યા હતા, ત્યારબાદ મેનેજમેન્ટની જે કોમેન્ટ્રી હતી એમાં પણ એ લોકો 2026નું વર્ષ જે છે એની અંદર એક પોઝિટિવ વ્યૂ રાખીને ચાલી રહ્યા હતા અને એક પોઝિટિવ ઇન્ડિકેશન આપ્યા હતા. તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક પ્રાઇસની અંદર પણ આપણે જે રિઝલ્ટ આવ્યા, ઘણા બધા જગ્યાએ રિઝલ્ટને નેગેટિવ તરીકે ગણાવ્યા હતા, પરંતુ સ્ટોકના પ્રાઇસને આપણે જોઈ રહ્યા છીએ કે એક લોઅર લેવલથી એક રિકવરી આવી છે. તો હું માનું છું કે એશિયન પેઇન્ટ્સ એક સારી એન્ટ્રી લેવલ છે. તમે દિવાળી સુધીનો વ્યૂ લઈ અને તમે પોઝિટિવ વ્યૂ લઈને તમે બાય કરી શકો છો. કંપની માર્કેટિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી અને ઘણા બધા ટચ પોઈન્ટ પર્ટિક્યુલરલી રૂરલ સેગમેન્ટની અંદર વધારવા માટેના એફર્ટ કરી રહી છે. અને આ વખતે આપણે ઓલરેડી રૂરલ રિકવરી પરની જે છે થીમ ચાલી રહી છે, ફોકસ કરી રહ્યા છે. તો માનું કે એશિયન પેઇન્ટ્સ અત્યારે એક સારા એન્ટ્રી લેવલ ઉપર છે અને ચાર્ટ ઉપર પણ એ જ ઇન્ડિકેટ થઈ રહ્યું છે
વ્યૂ બુલિશ છે ચોક્કસપણે શોર્ટ ટુ મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી, અને એટલીસ્ટ દિવાળી સુધીનો વ્યૂ લઈ અને એશિયન પેન્ટ્સની અંદર બાય કરીને ચાલુ છે. ઉપરની તરફ 2600 રૂપિયા સુધીના લક્ષ્યાંક મને ચાર્ટ ઉપર દેખાઈ રહ્યા છે. જી બિલકુલ, ટોરલની આપણે વાત કરીએ એશિયન પેઇન્ટ કે જ્યાં વ્યૂ પોઝિટિવ છે, ફોકસ કરીશું. સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો આજના દિવસે આપણને સારી એવી તેજી જોવા મળી છે ફાર્મા સેક્ટરમાં. તમે જો 20 કમ્પોનન્ટ આજે આપણને સારી એવી મજબૂતીમાં જોવા મળે છે. એક પણ સ્ટોક નિફ્ટી ફાર્મામાં આજે નેગેટિવ નથી. સૌથી વધારે મજબૂતી જોવા મળી તો એ છે ગ્રેન્યુઅલ્સમાં, ત્યાં તમે જો 0.6% સ્ટોક ઉપર છે. એબોટ ઇન્ડિયા ઉપર તમે નજર કરો ત્યાં આપણે જોશો તો 5.5% મજબૂતી જોવા મળી છે. જે બી કેમિકલ ફાર્મા તમે નજર કરો ત્યાં પણ 5.5% મજબૂતી જોવા મળી છે. ટોરેન્ટ ફાર્મા તમે નજર કરો 4% તેજી ત્યાં પણ જોવા મળી છે. ઇવન ટોરેન્ટ ફાર્મા આજે આપણે સવારે પણ વાત કરી હતી, બમ્પર સ્ટોકમાં આપણે ટોરેન્ટ ફાર્મા વાત કરી હતી કે આપણે ત્યાં લેવલ પણ નક્કી કર્યા હતા અને ઓલમોસ્ટ પહેલો લેવલ અચીવ થઈ ગયો, બીજો લેવલ પણ તમે જુઓ તો ઓલમોસ્ટ તમે એની નજીક આવી ગયા. એક વખત સવારે આપણે જે વાત કરી હતી ટોરેન્ટ ફાર્માની એ વિડીયો પણ એક વખત આપણે દર્શકોને બતાવી દઈએ કે એમાં આપણે કયા કારણથી આપણે તેજીનું એક કારણ કહ્યું હતું. જે બિલકુલ મારા તરફથી આજે રહેશે છે ટોરેન્ટ ફાર્મા. અગાઉ પણ આપણે સ્ટોક લીધો તો 3530ના લેવલ આપ્યો હતા, ટાર્ગેટ અચીવ થઈ ગયા હતા. હવે આજે આપણે જોઈએ તો મોસ્ટલી ટેકનિકલનું આપતો હતું, પરંતુ આજે મેં ટેકનો ફંડા તરીકે પસંદ કર્યો છે. પરિણામ જે આવ્યા પહેલા ત્રિમાસિકના દરેક પેરામીટરમાં સારા જોવા મળે છે. ટોપ લાઇન, બોટમ લાઇન, એબિડા, માર્જિન બધી વસ્તુ કંપનીનું સારું જોવા મળી છે. બીજી વસ્તુ હવે ટેકનિકલ જો વાત કરીએ તો આપણે જોઈએ તો માર્ચ મહિનાથી જુલાઈ મહિના સુધી એટલે કે 5 મહિના સ્ટોક એક રેન્જમાં હતો, નીચેની તરફ 3100 અને ઉપરની તરફ 3400. આ 10%ની રેન્જ હતી, એની વચ્ચે કન્સોલિડેશન અને ફાઇનલી એને બ્રેકઆઉટ આવ્યું. તમે જો છેલ્લા વીકલી ચાર્ટમાં છેલ્લા 2 અઠવાડિયાથી હાયર હાઈ હાઈ લો ફોર્મેશન મળી રહ્યું છે. આ ત્રીજા અઠવાડિયામાં પણ એને કન્ટિન્યુ મોમેન્ટમ જોવા મળી રહી છે. બીજી વસ્તુ ડેઇલી ચાર્ટમાં અને વીકલી ચાર્ટમાં બંનેમાં ઇનસાઇડ બાર બન્યો, ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ જોવા મળી છે. ઉપર મેં જે ટ્રેન્ડ લાઇન જે દોરી હતી કે જે હડલ હતું એને ફાઇનલી હવે સપોર્ટ તરીકે કામ કરી રહ્યું છે અને એ જ કારણથી મને આ સ્ટોકમાં લાગી રહ્યું છે કે સારી એવી તેજી જોવા મળશે. અને એટલા માટે ફરીથી આપણે જો વાત કરીએ ટાર્ગેટની તો 3500 રૂપિયા અને ઉપર 3800 રૂપિયા, આ બે ટાર્ગેટ આપણને આવતા જોવા મળી શકે છે. અને નીચે સપોર્ટ તરીકે આપણે 3570 રૂપિયા અહીંથી રાખવાનું રહેશે. તો મારા તરફથી પસંદગી તરીકે રહેશે છે ટોરેન્ટ ફાર્મા. તો આપણે અહીંથી જાણવાનો પ્રયત્ન કરીએ કે જે રીતે આપણે સવાર વાત કરી હતી ટોરેન્ટ ફાર્મા 3500 પહેલો લેવલ જે આવી ગયો, 3800ની વાત કરી હતી, પરંતુ 3784 રૂપિયાના આજે આપણને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા છે. અસીમ સર, હું તમારી પાસે લઈને આવવા માંગીશ. તમે પણ શરૂઆતમાં વાત કરી સેક્ટરમાં કે ફાર્મા સેક્ટરમાં તમે સારી એવી તેજી જોઈ રહ્યા છો અને એમાં સર હું ટોરેન્ટ ફાર્મા ઉપર સ્પેસિફિક વાત કરવા માગું છું કે જેમાં આજે નવા રેકોર્ડ હાઈ બન્યા છે, પરિણામ પણ ઓવરઓલ સારા જોવા મળે છે. તો સર લાગે છે તમને કે આ તેજી કન્ટિન્યુ 4000 સુધી આપણને જોવા મળે સર સ્ટોકમાં? તો પ્રથમ તો ડેફિનેટલી હું અભિનંદન આપીશ આપને કે જે રીતે પ્રિડિક્શન આપે કર્યું અને જે સ્ટડી કર્યો એ રોકાણકારો માટે ફાયદાકારક પુરવાર થયો. હમણાં આપણે ફાર્મા સેક્ટરની વાત કરી યશ અને યોમિક, અને જે હું જોઈ રહ્યો છું કે ફાર્મા સેક્ટરમાં જે ગ્રોથ છે બે રીતે છે. એક તો અત્યારે જે એપીઆઈના પ્રાઇસ જે સોફ્ટ થયા છે ને એ કારણસર આ બધી કંપનીઓને ઇનપુટ કોસ્ટમાં સારો એવો ફાયદો થયો છે. બીજી બાજુ મેં જેમ જિક્ર કર્યો કે ટોરન્ટ અને મેનકાઇન્ડનું શા માટે પ્રિફર્ડ છે કે જ્યારે દહેજ પ્લાન્ટ એમનો ચાલુ થયા પછી ઘણી નવી પ્રોડક્ટ એમણે માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ કરી છે અને એના હવે આપણને બેનિફિટ્સ મળી રહ્યા છે. અને આ જે દહેજની વાત છે 2-3 વર્ષ પહેલાંની વાત છે, પણ નાઉ કંપની ઇઝ ગેટિંગ બેનિફિટ. અને બીજી વસ્તુ એ છે કે બહુ જે અત્યારે આપણે ટેરિફની જે આપણા ઉપર એક વાત છે એની બહુ મોટી ઇમ્પેક્ટ આ કંપનીને આવી એવી નથી. એટલે 4000 તો બહુ રિઝનેબલ ટાર્ગેટ લાગી રહ્યા છે. પણ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે તમે એનું છેલ્લા 5 થી 6 વર્ષનું ટ્રેક રેકોર્ડ જોશો તો આ કંપનીએ બહુ સ્ટેડી રિટર્ન આપેલા છે અને એમનું જે પ્રોડક્ટ પોર્ટફોલિયો છે એ પણ બહુ જ બેલેન્સ છે. જે અલગ અલગ ડિઝીઝ માટે જે મેડિસિન બનાવે છે એમાં. સો માય વ્યૂ એબ્સોલ્યુટલી બુલિશ છે આ સ્ટોક માટે. 4000ના ટાર્ગેટ તો બહુ જ રિઝનેબલ લાગી રહ્યા છે. અને બીજી બાજુ લોંગ ટર્મ માટે જે પણ રોકાણકાર છે એ પણ દરેક ઘટાડે આ સ્ટોક બાય કરી શકે છે ફોર ધ લોંગર ટર્મ હોરાઇઝન. આ અને મેનકાઇન્ડ ફાર્મા આ બંને માટે મારો વ્યૂ થોડું ડિફરન્ટલી એઝ સચ ફાર્મા સેક્ટર લુક્સ ડેફિનેટલી પ્રોમિસિંગ. પણ જ્યારે આમ કહી શકાય કે ફોરેનના કે આઉટસોર્સના આપણા બહુ એની પેલું લટકતી તલવાર ન રાખવી હોય અને ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપર જો ફોકસ કરવું તો આ બે કંપનીઓ માટે મારો વ્યૂ પોઝિટિવ છે. ક્લિયરલી. સો ફાર્મા સ્ટોક્સ વ્યૂ ઓવરઓલ અને એમાં પણ ટોરન્ટ ફાર્મા એક વખત નજર જરૂરથી રાખવાની છે. લોંગ ટર્મ શોર્ટ ટર્મ બંને રીતે અહીંયાથી ખાસ પિક આપણે આપેલી છે અને તે બધા પર તમારે નજર રાખવાની રહેશે. ઇવન લોંગ ટર્મ માટે મેં પણ 4500 સુધીના લેવલ્સ અને ઇવન હવે તો બ્રોકરેજ રિપોર્ટના કન્સેન્સસ પણ 4445નો ના આવવા લાગ્યા છે. તો આ સ્થિતિને જરૂર ધ્યાન પર રાખીએ. નેક્સ્ટ નિમેશ સર, તમારા પાસે નંબર્સ લઈને આવીએ. દીપક ફર્ટિલાઇઝર
નફો 24.4% વધ્યો છે. આવક તમે જુઓ તો 16.6% વધી છે. એબિટા અહીંયાથી તમે જુઓ 10.6% વધ્યા છે અને માર્જિનમાં બેઝિકલી થોડો પેઇન છે, 20.36થી 19.32, એટલે લગભગ 100 બેઝિસ પોઈન્ટથી વધુનો ઘટાડો માર્જિનમાં છે. બાકી એકંદરે નંબર્સ સારા છે. દીપક ફર્ટિલાઇઝર કઈ રીતે જુઓ છો? ઇવન આજે પારાદીપ ફોસ્ફેટના નંબર્સ પણ આવ્યા હતા, સવારે અમે ડિસ્કસ કર્યું હતું, એ પણ ઇન્ક્લુડ કરીએ કેમ કે ઓવરઓલ જરા ફર્ટિલાઇઝર, ફોસ્ફેટ બધાની થીમ સમજવાની રહેશે. નિમેશ સર, પર્ટિક્યુલરલી ચોમાસું નોર્મલ છે, સારું છે, ડિસ્ટ્રીબ્યુશન પણ ચોમાસાનું સારું છે, એટલે એકંદરે એગ્રીકલ્ચર સેક્ટર સારું કરશે એવું અપેક્ષિત છે. અને જે વસ્તુ આપણે મેનેજમેન્ટની કોમેન્ટરી તરફથી પણ આપણે જાણવા મળી હતી, પર્ટિક્યુલરલી દીપક ફર્ટિલાઇઝરની અંદર વાત કરીએ તો સ્ટોક ઓલરેડી એક સારો રનઅપ કરી ચૂક્યો છે અને હું માનું છું કે આ જે સારા પરિણામો હતા એ ઓલરેડી આ પ્રાઇસમાં ફેક્ટરિંગ થઈ ગયા છે અને નવું મોમેન્ટમ હું માનું છું કે 1650 ઉપર નીકળશે, ત્યારબાદ જ જોવા મળશે. એટલે અત્યારે હાલના તબક્કે આપણે ડેફિનેટલી પરિણામ બાદ સ્ટોકની અંદર એક લોઅર લેવલથી એક રિકવરી જોઈ છે, પરંતુ હું માનું છું કે અત્યારે થોડું વેઇટ એન્ડ વોચ કરીએ અને ઓલરેડી જે કંઈ પણ પોઝિટિવિટી ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગઈ છે, નીચેની તરફ 1400 આસપાસ મળે છે તો એક સારો એન્ટ્રી પોઈન્ટ બની શકે એવું હું માનું છું. એટલે અત્યારે હાલના તબક્કે તો ફ્રેશ એન્ટ્રી લેવાની સલાહ નથી અને મારી સલાહ રહેશે કે અત્યારે થોડું વેઇટ એન્ડ વોચ જ કરીએ અને જો 1400 આસપાસ મળે છે તો દીપક ફર્ટિલાઇઝરની અંદર ખરીદી કરવાનો પ્લાન કરી શકાય. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત કરી દીપક ફર્ટિલાઇઝર, જે ખાસ કરીને અહીંથી ફોકસ કરીશું. બીજું તમે જુઓ તો આજના દિવસે આપણને પરિણામની એક્શન જોવા મળી, તો એક સ્ટોક હતો જુબિલન્ટ ફાર્મોવા. અહીંયા પણ પરિણામ આવ્યા. કંપની નફો તમે જુઓ તો ઓલમોસ્ટ 80% ડાઉનસાઇડ જોવા મળી. અગાઉ 482 કરોડ હતો, એ બાદ 154 કરોડ આવ્યો, પરંતુ એમાં પણ જો તમે વન ટાઈમ જે ગેઇન કંપની થયો એ તમે બાદ કરી દો તો એ પણ આપણને આંકડો જોવા મળે છે 103 કરોડનો. આવક જો 9.2% વધારો છે, ઇબિડા વધ્યા છે 15% વધ્યા છે, માર્જિન પણ વધ્યા છે 14.5%થી વધીને 15.3%, એટલે કે ઇબિડા માર્જિન સારા એવા છે. તમે જો આવક પણ વધી, પરંતુ જે ફાઇનલ જે આઉટપુટ આવ્યું છે નફો, એમાં અહીંથી કંપની ફેલ ગઈ અને 80% આપણને ઘટાડો જોવા મળ્યો. અને એ જ કારણે તમે સ્ટોક પણ જુઓ તો આજના તમને 1200 રૂપિયાના ઉપર સ્ટોક હતો, એટલે કે પોઝિટિવ કારોબાર કર્યો હતો અને પરિણામ બાદ તમે જુઓ તો ધડામ કરતો સ્ટોક નીચે પડ્યો અને 0.5% ઘટાડા સાથે અત્યારે એઝ ઓફના હાલ કારોબાર કરી રહ્યો છે. તો અસીમ સર, તમે કઈ રીતે જોઈ રહ્યા છો જુબિલન્ટ ફાર્મોવાના પરિણામ અને સ્ટોક તમને કેવો લાગી રહ્યો છે સર? એક તો સૌપ્રથમ જ્યારે એક એક્સેપ્શનલ આઇટમને આપણે એક્સક્લુડ કરીએ તો હું માનું ત્યાં સુધી એટલી બધી ઇમ્પેક્ટ આવી ના જોઈએ. એક જ્યારે એબ્સોલ્યુટ ફિગર આપણે જોતા હોઈએ અને માર્કેટનો સેન્ટિમેન્ટ એ રીતે થતો હોય છે, પણ અધરવાઇઝ હું જે રીતે જોઈ રહ્યું છે એ પ્રમાણે રિઝલ્ટ તો મને ઘણા બેટર લાગી રહ્યા છે. અને આ જે ઘટાડો છે, અથવા સમજી લો આવતીકાલે બી એક રિઝલ્ટના હિસાબે થોડું સેન્ટિમેન્ટ ઘટાડો આવે તો એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી સમજવી જોઈએ. આ સ્ટોક પણ ઘણો સારો છે, એટલે એક વન ટાઈમ જે અધર ઇન્કમ તરીકે અથવા એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્કમ તરીકે આવેલું હોય તો એની ઇમ્પેક્ટ સ્વાભાવિક રીતે આપણે વાત કરવી જોઈએ ટુ એને પિયર તરીકે જો એને આપણે કમ્પેર કરવું પડે હોય તો. એક વસ્તુ સારી એ દેખાઈ રહી છે કે આપણે જે શોની શરૂઆતમાં આપણે ચર્ચા કરતા રિઝલ્ટ્સનું એક ચિંતા હતી, પણ ગ્રેજ્યુઅલી આપણને એમ થોડું દેખાય છે કે એક સારા રિઝલ્ટ છે. એશિયન પેઇન્ટ્સના રિઝલ્ટ જોયા પછી થોડુંક સાય ઓફ રિલીફ ચોક્કસ દેખાઈ રહી છે મને. ઓકે, સો વ્યૂ જુબિલન્ટ ફાર્મોવા માટે આ પ્રમાણે બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. માર્કેટ ક્લોઝ થઈ ગયા છે, જરા એક વખત ક્લોઝિંગ પર રેપઅપ કરી લઈએ. બેંક નિફ્ટી 56,222 બેઝિકલી ડેઇલી ચાર્ટ પર સુપર ટ્રેન્ડ પ્રોટેક્ટ કર્યો આજે. ગઈકાલે આ વિશે ચર્ચા કરી હતી અને આજે પણ બેઝિકલી ત્યાંથી જ એક, અને સાથે સાથે એક કન્જંક્શન બેઝિકલી બચાવવાની કોશિશ કરી છે અહીંયા એ 50 દિવસ મૂવિંગ એવરેજને પ્રોટેક્ટ કરીને ત્યાંથી ઉપર જવા માટે. બટ ઓબ્વિયસલી ક્લોઝ 56,222. નિફ્ટી તમે જોઈ લો તો 24,847નો હાઈ બન્યો છે. 24,800 સ્ટ્રોંગેસ્ટ કોલ રાઇટર્સ હતા જેને પ્રોટેક્ટ કરવાની કોશિશ અત્યારે ફિલહાલ નિફ્ટીએ કરી છે. સેન્સેક્સ 81,300 પર સૌથી સ્ટ્રોંગેસ્ટ કોલ રાઇટર્સ હતા, 81,300ને ઉપર જ બંધ આપ્યું અને છેલ્લે એટલે જ થોડું તમને વધારે ખેંચમતાણ થતી જોવા મળી હતી. મિડ કેપ 100 0.5% વધુની મજબૂતી મિડ કેપની અંદર. સ્મોલ કેપ આજે ક્લિયર કટ સરપ્રાઇઝ આપી છે, 1% વધુની મજબૂતી અહીંયા જોવા મળી. વોલ્ટિલિટી ઇન્ડેક્સ ફરી એકવાર થોડો કૂલ ઓફ થઈને 11.40 સુધી આવ્યો હતો, 11.5053નો ક્લોઝ અહીંયા તમને જોવા મળી રહ્યો છે. અને સેક્ટર સ્પેસિફિક સેટલમેન્ટમાં રિયલ એસ્ટેટ, ફાર્મા, હેલ્થકેર, ઇન્ફ્રા, એનર્જી, ઓઇલ એન્ડ ગેસ અહીંયા ખરીદદારી તમને જોવા મળેલી છે. ટોપ લૂઝર્સમાં સેક્ટર માત્ર અને માત્ર ડિફેન્સ હતું, એ પણ સારી રિકવરી. પ્રાઇવેટ બેન્ક્સમાં છેલ્લે થોડું ઘણું લીલા નિશાનનું ક્લોઝિંગ તમને જોવા મળેલું છે. યોમિક પહેલાં તો નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરી લઈએ. આજનું ક્લોઝ કયા પ્રકારે જોવા મળી રહ્યું છે?
જે બિલકુલ યસ, આજનો ક્લોઝ આપણે નજર કરીએ તો સારી આપણને જોવા મળે છે, કારણ કે 24,800 મેક ઓર બ્રેક લેવલ હતું. આપણે 24,800 આપણે જોઈએ તો આપણને આજે સવારે જ્યારે ઓપન થયું ત્યારે આપણે કોલ એડ્રેસ ઝોન હતું, પરંતુ જ્યારે ક્લોઝિંગ થઈ રહ્યું છે ત્યારે તમે જો કોલ એડ્રેસની હરોળમાં આપણને પુટ એડ્રેસ પણ જોવા મળી રહ્યા છે. એટલે આવતીકાલે 24,800 ઘણું મહત્વનું છે. જો એ બ્રેક નથી કરતું અને ત્યાંની ઉપર તમે એટલીસ્ટ ભલે કન્સોલિડેશન પણ કરો છો તો એટલી સેકન્ડ સેશનમાં સારી અપસાઇડ જોવા મળશે, કારણ કે ત્યાં પણ એક પુટ એડ્રેસનો કોન્ફિડન્સ જોવા મળશે. પરંતુ એ તેજીમાં એટલો પણ કોન્ફિડન્સ નહીં આવે, કારણ કે 25,000 ઉપર તમે જોશો તો આપણને અહીંયાથી એક ઝોન જોવા મળ્યું છે કોલ એડ્રેસ, જ્યાં 1.5 કરોડ ઓલરેડી ઊભા છે. એટલે સ્વાભાવિક છે કે હજી થોડું રેન્જ બાઉટ જોવા મળી શકે છે. નવી તેજી 25,000 ઉપર છે કે એની ઉપર આપણને સારી સ્પ્રિંગ્સ જોવા મળી શકે. પરંતુ જો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ આજના દિવસે તો નિફ્ટીમાં તમે 50માંથી 36 સ્ટોક છે જે આજે મજબૂતી સાથે ક્લોઝ થતા જોઈ રહ્યા છો. સૌથી પહેલાં જો જીઓ ફાઇનાન્સ 4.5% તેજી આવી અને ફરીથી ફાઇનલી તમે જો 321 ઉપર ક્લોઝ થયો. L&T તમે જો 2.25% મજબૂતી જોવા મળી. રિલાયન્સ તમે જો આજે સારું પાર્ટિસિપેશન જોવા મળી, 2.5% ઉપર છે. એશિયન પેન્ટ પરિણામ બાદ સારી એવી તેજીમાં જોવા મળ્યો. આઈસર મોટર્સમાં સારી એવી ખરીદારી છે. ઇવન નિમેશ સરે પણ આઈસર મોટર્સ આપણને સ્ટોક પિક તરીકે આપણને આપ્યો છે. બીજું કમજોરીમાં તમે નજર કરો તો એ તમારે SBI લાઈફ થઈ જાય, 1% કમજોરી જોવા મળી છે. એક્સિસ બેંક ત્યાં તમને વેચવાલી જોવા મળી રહી છે. TCS ત્યાં તમે જુઓ તો સતત વેચવાલી જોવા મળી છે, કે એમાં જે એમનું જે લે ઓફની જે વાત હતી 2% જે ગ્લોબલ વર્કફોર્સમાં, એ બાદ અહીંયા હજુ પણ કમજોરી યથાવત છે. બીજું તમે નજર કરો HDFC લાઈફ, ટાઇટન જ્યાં તમને વેચવાલી આજે જોવા મળી છે. નજર કરીએ નિફ્ટી 500માં આજે કઈ રીતનું સેટઅપ જોવા મળ્યું. નિફ્ટી 500માં તમે જુઓ તો જ્યારે સવારે ઓપનિંગ હતું ત્યારે માત્ર 200 સ્ટોક હતા જે મજબૂતીમાં હતા, પરંતુ ક્લોઝિંગ ફેરી તમે જો 500માંથી 372 સ્ટોક જે આજે છે મજબૂતી સાથે ક્લોઝ થઈ રહ્યા છે. સૌથી વધારે મજબૂતી અપાર ઇન્ડસ્ટ્રીઝ 11.5% તેજી. નેટવેબમાં તમે જુઓ 8% તેજી ત્યાં જોવા મળી છે. વેલ્સપન કોર્પોરેશનમાં સારી એવી તેજી. ટાટા કેમિકલ જે ઓલરેડી વાત કરીએ આપણે 7% તેજી ત્યાં જોવા મળી છે. PNC ઇન્ફ્રામાં ખરીદારી છે. વેચવાલી હતી તો જેન્ટેક સતત બીજો દિવસ છે સ્ટોક 5%ની લોઅર સર્કિટમાં ક્લોઝ થયો છે. હોમ ફર્સ્ટ ફાઇનાન્સ અહીંયા પણ સતત બીજો દિવસ છે કે જ્યાં આજે આપણને નફા વસૂલી જોવા મળી છે. SBFC, સફાયર ફૂડ, બીજું તમે જુઓ તો અહીંયાથી સિગ્નેચર કે જ્યાં આજે આપણને વેચવાલી જોવા મળી છે. જો આજે મજબૂતીમાં જોઈએ આજે આપણે માર્કેટ ક્લોઝ થયા બાદ ટોટલ 7 સ્ટોક છે જે નવા રેકોર્ડ એટલે કે 52 વીક હાઈ બનાવે છે. બોસ, ટોરેન્ટ ફાર્મા, શ્યામ મેટાલિક, ઇજ પેરી, લોરસ લેબ, HDFC AMC અને સિરમા આ બધા સ્ટોક છે કે જે આપણને નવા રેકોર્ડ હાઈ તરીકે યસ આપણને સામે આવતા જોવા મળે છે. સો આજનો દિવસ બહુ મહત્વનો હતો. ડિફેન્સ નો ડાઉટ રિકવર થયું, બટ સ્ટીલ થોડું લાલ નિશાનમાં, એટલે એ થોડો બેક ઓફ ધ માઇન્ડ હજુ પણ રાખી રહ્યું છે ધ્યાન પર કે હા થોડા પ્રોબ્લેમ્સ હજુ પણ મે બી છે. ઝેન ટેકનોલોજીસ ડિફેન્સની એક કંપની છે જે મારે ડિસ્કસ કરવી છે. અસીમ સર તમારા સાથે. કંપનીના મેનેજમેન્ટે એવી ઓફિશિયલ કમેન્ટ્રી આપી છે કે ઓપરેશન સિંદૂર પછી સરકારે પ્રોક્યોરમેન્ટ સ્લો કરી દીધું છે અને એટલે અમારા બિઝનેસમાં એક ઇમ્પેક્ટ આવી છે. પણ ડિફેન્સનો બિઝનેસ અને એમાં ડ્રોન બેઝિકલી, કેમ કે ઝેન ટેકનોલોજીસ ડ્રોનની સાથે જોડાયેલી કંપની છે અને ડ્રોન એવી વસ્તુ છે કે જેના સ્ટોક પાઇલ કરવા પડે અને એ સ્ટોક પાઇલમાં એન્યુઅલ બેલેન્સ અથવા તો ક્વાર્ટરલી બેલેન્સને સેટલ કરવા પડે. તો યુઝ થયા છે ડ્રોન્સ, આપણે સારા કામમાં યુઝ કર્યા છે એમ જ કહેવું જોઈએ આપણે. તો આવી સ્થિતિમાં નવા સ્ટોકનું ઓર્ડર તો આવી જ જશે. તો ઝેન ટેકનોલોજીસ ઘટાડે બાય કરવું જોઈએ કે કેમ, અને પરિણામો જે આવ્યા છે શું તમને લાગે છે? બેઝિકલી ચર્ચા એ છે કે ઝેન ટેકનોલોજીસ થોડો મોંઘો થઈ ગયો હતો, એટલે વેલ્યુએશન આ કોમન થીમ છે બધા ડિફેન્સ સ્ટોક્સની, બટ સ્ટીલ આ થોડું ડિસ્કસ કરવું જોઈએ સર આપણે. અસીમ સર, જે છેલ્લે આપણે પોઈન્ટ રેઝ કર્યો કે વેલ્યુએશન્સ મોંઘા છે, આઈ થિંક યસ એ સૌથી મોટું કારણ આ બધા ડિફેન્સ સેક્ટર માટે બન્યું છે. ડિફેન્સ સેક્ટરમાં હું આખા 5-7 વર્ષની અથવા તમને 7-8 વર્ષની હિસ્ટ્રી કહી શકું કે એક સમયમાં આ બધા સ્ટોક એકદમ થ્રોવે પ્રાઇસે મળતા હતા અને પછી જે રીતે મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ, નવા ઓર્ડરો અને માસિવ ડિફેન્સ માટેનું એલોકેશન, આ બધું તમે જોશો તો નોટ ઓનલી ધીસ જેનસ્ટાર પર તમે હિન્દુસ્તાન એરોનોટિક્સ છે કે મઝગાંવ ડોક છે કે પછી આપણા ગાર્ડન રીચ છે, પ્રેક્ટિકલી જેટલી બી કંપનીઓ છે એમની પાસે એક સારા ઓર્ડર બુક પોઝિશન આપણને જોવા મળી અને એમાં ને એમાં જે સેક્ટર આખું સરસ રીતે એની હાઈપ પણ સરસ મળી ગઈ અને રોકાણ કરો એમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ પણ કર્યું. પણ જ્યારે એક સેક્ટર કોન્સ્ટન્ટ જ્યારે એક હાઈ લેવલ જતું હોય તો સ્વાભાવિક રીતે શોર્ટ ટર્મમાં એના વેલ્યુશન્સ સ્ટ્રેચ થઈ જતા હોય છે અને એની ઇમ્પેક્ટ લાંબો સમય સુધી રહેતી હોય છે. આ આપણા પ્રોગ્રામમાં મેં 3 વખત કહ્યું હતું કે ડિફેન્સ સ્ટોકમાં કોઈ ખરાબી નથી, પરંતુ વેલ્યુએશન જે છે વેલ્યુએશન ડેફિનેટલી મોંઘા છે, એટલે થોડુંક પેઇન આપણને દેખાડશે અને આપણે જોઈ રહ્યા છીએ. નોટ ઓનલી ધીસ, તમે ઘણી બધી કંપનીનું આખું કહી શકો, ઇવન BEL સારા જેટ આપ્યા પછી પણ આપણને એમાં કરેક્શન જોવા મળ્યું.
પણ મારું એટલું કહેવું છે કે જે આપણું ફોકસ છે ગવર્મેન્ટનું ને ઓવરઓલ જે રીતે મેક ઇન ઇન્ડિયાનો કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટમાં કોઈ ફેરફાર નથી. ટેમ્પરરી જે બાઇંગ સેલિંગના કદાચ પોઝ થઈ શકતું હોય છે અને ઓપરેશન સિંદૂર પછી આઈ મીન કદાચ નવા જે સ્ટોક લેવાની વાત હોય, કદાચ નવા ટેન્ડર કે બધું આવવાની વાર હોય, પણ ડ્રોન ટેકનોલોજી છે કે જે ઇવન તમે સોલર ઇન્ડસ્ટ્રી જે બનાવે છે એમના ફાયર માટેના, આ બધી વસ્તુની રેગ્યુલર રિક્વાયરમેન્ટ્સ હોય. એટલે એવું નથી કે વોર થાય ત્યારે જ આ બધું રિક્વાયરમેન્ટ્સ હોય છે. અને સેકન્ડલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટીઝ આપણી ડિફેન્સની જે પણ પ્રોડક્ટ છે એ આઉટસાઇડ ઇન્ડિયા ઘણી બધી ડિમાન્ડ ગ્રેજ્યુઅલી રેઝ થઈ રહી છે. એટલે હું આ સેક્ટર માટે બિલકુલ નેગેટિવ નથી, પણ જેમ એમ કહ્યું, આપે પણ કહ્યું કે વેલ્યુએશન્સ મોંઘા થવાથી આ બધાને ઇમ્પેક્ટ પડેલી છે. જેન્ટેક છે ફંડામેન્ટલ વેરી સ્ટ્રોંગ કંપની છે. રિઝલ્ટ પછી આપણને ઘટાડો જોવા મળ્યો છે, કોમેન્ટરીની પણ અસર આવેલી છે. લેટ ધી એક વખત એને કૂલ ડાઉન થવા દો, જ્યાં એક સેટલ થાય ત્યાં ફરીથી બાય કરવાની ઓપોર્ચ્યુનિટી મળશે. અને મને એઝ અ હોલ મને ડિફેન્સ એમ લાગે છે કે ગ્રેજ્યુઅલી એના જે લેવલ છે ત્યાં પહોંચી રહ્યા છે. કદાચ હજી આપણને થોડોક વખત આપણે પુલ ઓન થશે, પણ સેક્ટર માટે હું બિલકુલ નેગેટિવ નથી. વેલ્યુએશનની ચિંતા હતી એ ધીમે ધીમે સેટલ થઈ રહી છે. સો જે ઇન્વેસ્ટર છે કે જેમણે કદાચ ઊંચા ભાવે પણ લીધું છે, હોલ્ડ કરો, પેનિક થવાની જરૂર નથી. ગ્રેજ્યુઅલી સ્ટોક પાછા ફરીથી આપણને અપર લેવલ જોવા મળશે. જેન્ટેકમાં થોડીક રાહ ચોક્કસ જોઈશું આપણે, એક વખત સેટલ થયા પછી ફરીથી આપણે કોલ લઈશું. ઓકે, સો આ છે ઝેન ટેકનોલોજીસ 1603નો ક્લોઝ. 1603 આજે લોઅર સર્કિટ એટલે કે 5%નો મેજર ઘટાડો તમને જોવા મળેલો હતો. આવો ક્વિક બ્રેકનો સમય, અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બીજા સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો આજના દિવસે આપણને સારી એવી એક્શન જોવા મળી હતી. ગેબ્રિલ ઇન્ડિયા સ્ટોક તમે જોવા જાય 4.5%ની મજબૂતી સાથે અહીંયાથી ક્લોઝ થયો છે. પરિણામ તમે જોઈએ તો કંપનીના આજે નફો આવ્યો તો 7% વધીને જોવા મળ્યો. આવક તમે જો 16%નો વધારો જોવા મળ્યો છે. ઇબિડા 16% વધ્યા છે અને માર્જિન છે 9.6% ઉપર ફ્લેટ જોવા મળે છે. નિમેશ સર, તમારી પાસે લઈને આવવા માગીશ. ગેબ્રિલ ઇન્ડિયા એક ઓટો એન્સિલરી કંપની છે. આપણને ખ્યાલ છે કે સ્ટોકમાં હમણાં જસ્ટ રિસેન્ટલી થોડા 1-1.5 મહિના પહેલાં જ રિસ્ટ્રક્ચરિંગ પ્લાનના સમાચાર આવ્યા હતા, અને એ બાદ તમે જો તો સ્ટોક 20% આપણને અપર સર્કિટમાં જોવા મળ્યો હતો. ઇવન એક મહિનામાં જોઈએ તો સ્ટોક ઓલરેડી આપણને 52%નું રિટર્ન આપી ચૂક્યો છે. તો આવા સમયે પહેલો ક્વેશ્ચન સર એ છે કે નવી ખરીદી કરવી જોઈએ કે નહીં? કારણ કે ઇન્ડસ્ટ્રીનો પી તમે જુઓ તો આપણને ઇન્ડસ્ટ્રીનો પી 45 આજુબાજુ, જ્યારે સ્ટોકનો પી 67 આજુબાજુ પહોંચે છે. અને જેની પાસે ઓલરેડી હોલ્ડ હોય તે લોકો માટે સર શું સલાહ રહેશે ગેબ્રિલ ઇન્ડિયા સર? નવા ખરીદી કરવા માટેની તો અત્યારે મને નથી લાગતું કે રિસ્ક રેશિયો ફેવરેબલ નથી લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી. તમારે બહેતી ગંગામાં હાથ ધોવા હોય અને મોમેન્ટમને પ્લે કરવું હોય તો તમે સ્ટોપ લોસ રાખીને કરી શકો છો. અને પર્ટિક્યુલરલી આજના દિવસના જે લો હતા, એક 21 EMA નો સપોર્ટ એરિયા બની રહ્યો છે, જે અરાઉન્ડ 950-955 ની આસપાસ આવી રહ્યો છે. એટલે આઈ થિંક સ્ટોકની અંદર એક મોમેન્ટમ ક્રિએટ થવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે. અગેન તમે વોલ્યુમ જુઓ, આજના દિવસનું વોલ્યુમ અને પાછલી જ્યારે આપણે એક સ્ટ્રોંગ પુલબેક રેલી આવી હતી ત્યારનું વોલ્યુમ જો, તો ખાસ કોઈ વોલ્યુમનો સપોર્ટ છે નહીં. એટલે એક રેન્જમાં કારોબાર કરશે, અને નાની મોટી વોલેટિલિટીને તમારે પ્લે કરવી હોય તો કરી શકો છો. પરંતુ હાલના તબક્કે કોઈ સ્ટ્રક્ચરલી જે છે એ ઓલરેડી ઘણું બધું પોઝિટિવિટી આ પ્રાઇસમાં ફેક્ટરિંગ થઈ ગયું છે. એટલે મને નથી લાગતું કે કોઈ બહુ મોટી મુવમેન્ટ અહીંથી જોવા મળે નથી. સ્ટોક ખરીદી આપણે 1200-1300 રૂપિયા સુધીના લેવલ શોર્ટ ટર્મની અંદર બની જાય. એક નાનકડી રેન્જની અંદર કારોબાર કરશે. એટલે વ્યૂ એટલો જ છે કે શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી હોય તો તમે મોમેન્ટમને પ્લે કરવો હોય તો કરો, બાકી લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી હાલના તબક્કે તો એટલીસ્ટ બાય કરવાની સલાહ નથી. એક મોટા કરેક્શનની રાહ જુઓ અને ઘટાડો આવે ત્યારબાદ ખરીદી કરવાનો પ્લાન કરી શકાય. ઓકે, સો આ છે ગેબ્રિલ ઇન્ડિયા. નેક્સ્ટ સ્ટોક મારે ડિસ્કસ કરવો છે તે છે SBFC ફાઇનાન્સ, જે 106 રૂપિયા પર ચાલે છે. આ સ્ટોક મેં બમ્પર સ્ટોકમાં લીધેલું હતું, લગભગ એકાદ મહિનો કે 20 દિવસ જેવું થઈ ગયું. 120 જઈને આવ્યો છે. આજનો હાઈ 112 થી 106. સર, સ્ટોકમાં વેવ આવે છે. નિમેશ સર, ચાર્ટ પર થોડું સમજવું પડશે, કેમ કે સ્ટોકમાં વેવ આવે છે અને તમે જુઓ ને તો વારંવાર ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ આવી જાય છે, પણ ટ્રેન્ડ લાઇન તમે જુઓ તો એ તેજી તરફની છે. આપણે જાણીએ છીએ કે નાના લોકોને રોકાણની જરૂર હવે વધારે પડવા જઈ રહી છે,
આવી સ્થિતિમાં SBFC ફાઇનાન્સ તમને લાગે છે કે એક યોગ્ય પસંદગી હોઈ શકે? ભાવ પણ ₹100 આસપાસ છે, એટલે લોકોને બહુ વધારે રોકાણમાં ચિંતા ના હોય અને આવા જ સ્ટોક વધારે લોકો શોધતા હોય છે. નિમેશ સર. જરૂરથી યસ, એક લાંબા કન્સોલિડેશન તમે જુઓ તો 2023 એક લોંગ ટર્મ ચાર્ટ સેક્ટર જ્યારથી સ્ટોક લિસ્ટ થયો 2023 થી ઓલમોસ્ટ એપ્રિલ 2025 એપ્રિલમાં આપણે બ્રેકઆઉટ આવ્યું હતું 29 એપ્રિલના. એટલે 2 વર્ષના કન્સોલિડેશન પછી સ્ટોકની અંદર જે છે એક બ્રેકઆઉટ આવ્યું છે અને એના પછી એક હાર્ડ ટોપ હાયર બોટમનું ફોર્મેશન પણ બન્યું છે. 100 ડેઝની એવરેજનો સપોર્ટ એરિયા આવી રહ્યો છે 104 પાસે. એટલે હું માનું છું કે આ જે કંઈ પણ અત્યારે ઘટાડો છે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવી જોઈએ, કારણ કે એઝ એ NBFC અત્યારે આપણે આખું સેક્ટર અત્યારે સારું દેખાઈ રહ્યું છે અને ત્યાં રીરેટિંગ પણ ઘણા થઈ રહ્યા છે. અને એ કેસની અંદર હું માનું છું કે અહીંથી સ્ટોકની અંદર જ્યારે 2-3 વર્ષના બ્રેકઆઉટ આવતા હોય છે અને જ્યારે એઝ એ સેક્ટર પણ પોઝિટિવમાં ચાલતું હોય છે ત્યારે દરેક ઘટાડો જે છે એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી કન્સિડર કરવી જોઈએ. એટલે વ્યૂ બુલિશ છે. 104 આસપાસ એક સારો એન્ટ્રી પોઈન્ટ બની શકે છે અને જો તમારે સ્ટોપ લોસ રાખવો હોય તો 98 પાસે 200 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે. એટલે તમે ₹95 સ્ટોપ લોસ રાખો, 104 પાસે ખરીદી કરો, ₹10 સ્ટોપ લોસ થશે અને અહીંથી જો એક રિકવરી આવે છે અને જે પ્રમાણે સ્ટ્રક્ચર બની રહ્યું છે તો જે નવા ટોપ બનશે 125 આસપાસના બનશે. એટલે આરામથી 20% રિટર્ન તમને અહીંથી 1:2 નો રિસ્ક રેશિયો પણ બની રહ્યો છે. તો એક ફેવરેબલ સિનારીઓ છે, વ્યૂ બુલિશ છે, ખરીદી કરીને ચાલી શકાય. 95 સ્ટોપ લોસ, 125 ટાર્ગેટ SBFC ફાઇનાન્સની અંદર. જે બિલકુલ તો ઓવરઓલ આપણે વાત કરીએ SBFC ફાઇનાન્સ કે જ્યાં ફોકસ કરીશું. ફાઇનાન્સની વાત કરી જ છે તો મારા હાઉસિંગ ફાઇનાન્સ કંપનીની પણ થોડીક વાત કરવી છે. સર તમારી પાસે હું આવીશ. હવે આપણે જોઈએ તો પહેલાં રિયલ એસ્ટેટ સેક્ટર નો ડાઉટ ભારે વોલેટિલિટી ઇન્ડેક્સ તરીકે આપણે સામે આવતું હતું. હવે આ પણ સ્ટોક એવા થઈ ગયા કે જેમાં આપણે જોઈએ તો એક્શન ખાસી એવી મોટી જોવા મળતી હોય છે. ખાસ કરીને જો મારે 2 સ્ટોક વાત કરવો છે, એક છે હોમ ફર્સ્ટ ફાઇનાન્સ અને એક છે આધાર હાઉસિંગ ફાઇનાન્સ. આ બંને સ્ટોકમાં પણ સારી એવી તેજી આપણે પાસ્ટમાં જોઈ, નવા રેકોર્ડ હાઈ બન્યા, બંનેના પરિણામ આવ્યા અને પરિણામ બાદ હવે નફા વસૂલી ચાલુ થઈ છે. હોમ ફર્સ્ટ ફાઇનાન્સ જોઈએ તો 2 દિવસ પહેલાં ₹1,500 હતો અને આજે ₹1,300 એટલે કે ₹200 ઉપલા સ્તરથી આપણને ઘટતું જોવા મળે. અને આધાર હાઉસિંગ ફાઇનાન્સ પણ નજર કરીએ તો ત્યાં પણ આજે આપણને ઘટાડા સાથે જ કામકાજ કરતું જોવા મળે છે. તો સર ઓવરઓલ હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આ 2 સ્ટોકમાં તમે કઈ રીતે જોઈ રહ્યા છો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી? સર સૌપ્રથમ તો હું કદાચ આ 2 સ્ટોકની વાત કરીશ. આધાર ફાઇનાન્સ અને હોમ ફર્સ્ટ જે છે આ બંને સ્ટોકના ફંડામેન્ટલ બહુ સ્ટ્રોંગ છે અને ઘટાડો મેં જેમ વાત કરી કે જ્યારે માર્કેટ ઘટતું હોય અથવા જ્યારે રિઝલ્ટ આવવાનું હોય એક વખત રિઝલ્ટના એક્સપેક્ટેશનમાં સ્ટોક જ્યારે ઉપર જતો હોય તો સ્વાભાવિક રીતે થોડું કરેક્શન આવતું હોય છે અને એ કરેક્શન પૂરું થાય ત્યારે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનતી હોય છે. બંને સ્ટોક આધાર હાઉસિંગ અને જે આપણે વાત કરીએ હોમ ફર્સ્ટ, આ બંને માટે મારો વ્યૂ પોઝિટિવ છે. કરેક્શન છે, કરેક્શનનો લાભ લેવો જોઈએ. હવે હોમ ફાઇનાન્સની વાત કરીએ એઝ અ સેક્ટર તો આ જે ક્વાર્ટર છે એમાં જે પ્રમાણે ડેટા છે એમાં હોમ બાઇંગમાં ઘટાડો ચોક્કસ જોવા મળ્યો છે. કદાચ હજી આપણને એક પછી રિઝલ્ટ આવશે એટલે એની એક્ઝેક્ટ જાણવા મળશે, પરંતુ હોમ બાઇંગમાં જે ઓવરઓલ જે ડેટા છે એ પ્રમાણે ઘટાડો જોવા મળી રહ્યો છે અને એ કારણસર કદાચ આપણને જે રિઝલ્ટ આવે ત્યારે થોડી ઇમ્પેક્ટ ચોક્કસ જોવા મળશે. પણ જે રીતે હાઉસિંગ એઝ અ હાઉસિંગ હું તો આખી ઇન્ડસ્ટ્રી જ ગણું છું કે એમાં જે રીતે અત્યારે ગ્રોથ થઈ રહ્યો છે ગ્રેજ્યુઅલી, આ એક ટેમ્પરરી લલ કોઈ પણ સેક્ટરમાં આવતો હોય છે ને આપણને જોવા મળી રહ્યો છે. એનાથી બહુ ચિંતા કરવા જેવું નથી. મેઇનલી જે હાઉસિંગ ફાઇનાન્સનો મોટો એડવાન્ટેજ એ છે કે એક તો અમુક કંપનીઓ રિફાઇનાન્સ કરતી હોય છે પ્રોજેક્ટને અને બીજી જે ડાયરેક્ટ ફિનાન્સિંગ કરે છે એમાં NPAના પ્રોવિઝનિંગની શક્યતા બહુ જ ઓછી રહેતી હોય છે, કારણ કે સિક્યોર્ડ જે કહી શકાય કે એમનું એડવાન્સીસ છે. અને તમે કમ્પેરિઝન કરો જો નોર્મલ જે NBFC છે ને હાઉસિંગ ફાઇનાન્સ છે તો હાઉસિંગ ફાઇનાન્સમાં ઓફકોર્સ એના જે ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ છે એની ઇમ્પેક્ટ ચોક્કસ આવતી હોય થોડી ઘણી, પણ ઓવરઓલ જે નેટ લેવલે તમે જોશો તો એના માર્જિન્સ હંમેશા સારા રહેતા હોય છે. એટલે હાઉસિંગ એઝ અ સેક્ટર, હાઉસિંગ ફાઇનાન્સ એઝ અ સેક્ટર આઈ એમ એબ્સોલ્યુટલી બુલિશ. અને આ જે આપણે વાત કરતા હોઈએ જ્યારે પણ કે પોર્ટફોલિયો બનાવવો હોય તો આને આ સેક્ટરને ચોક્કસ એમાં જગ્યા આપવી જોઈએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ફાઇનાન્સ વગેરે બધા પર ફોકસ બની રહ્યું છે, નજર રાખીશું. આજે સરસ રિકવરી કરનારા સ્ટોક્સ પર આપણે નજર કરીએ છીએ તો એક તો પહેલાં આઈટીને જરા સમજી લેવું જરૂરી છે, કારણ કે TCSએ જ્યારથી 2% વર્કફોર્સ ઓછું કરવા, કોસ્ટ કટિંગ મેઝર્સ લેવાની વાત શરૂ કરી છે, આઈટી સેક્ટર એક તો અલગ જ હવે નજરથી જોવું જરૂરી છે અને આમાં AI બેઝિકલી તેની ઇમ્પેક્ટ
સમજવી જરૂરી છે. તો નિમેશ સર, આપણે રેગ્યુલરલી ચર્ચા કરેલી છે, બટ સ્ટીલ TCSના આટલા મોટા નિર્ણય, કેમ કે ટાટા ગ્રુપ જ્યારે એમ્પ્લોઈઝને લે ઓફ કરે તો આ ઇતિહાસ બની જાય દેશમાં, તો એ જરા સમજીએ. અને ત્યારબાદ નેટવેબ ટેક આજે 1990ના હાઈ બનાવ્યા છે, સરસ રિસ્પોન્સ આવી રહ્યો છે, સ્ટોક 7.5% ઉપર, સો કોન્ટ્રા બને છે આઈટીમાંથી, એ પણ જરા સમજી લઈએ. નેટવેબ ટેક પછી પહેલાં આ જે TCSનો નિર્ણય અને IT સેક્ટરની હાલત સ્થિતિ શું છે નિમેશ સર? TCS ની અંદર અગેન ડેફિનેટલી જે લેઓફના પરિણામો છે અને બે રીતના તમે જોઈ શકો છો કે એક તો એ રીતના કે સેક્ટર અત્યારે વીકનેસમાં જઈ રહ્યું છે, જે છેલ્લા આપણે 1.5-2 વર્ષથી જોઈએ છે કે સેક્ટરની અંદર જે સ્ટ્રેન્થ આવી જોઈએ નથી આવી રહી. અને સેકન્ડ થિંગ કે જે લેઓફની હવે ઇમ્પેક્ટ શું આવશે નજીકના ભવિષ્યની અંદર અને આગળના ભવિષ્યની અંદર. તો નજીકના ભવિષ્યની અંદર જે 12,000 એમ્પ્લોય ઓછા થશે અને જે 2% વર્કફ્લો ઓછો થશે, તો મારું માનવું છે કે ક્યાંક ને ક્યાંક એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ માર્જિન ઉપર પણ જોવા મળશે. કારણ કે IT સેક્ટર માટે સૌથી મોટામાં મોટો જે એક્સપેન્સ હોય છે એ એમ્પ્લોયનો એક્સપેન્સ હોય છે, ને ત્યાં જો 2% કટ આવે છે તો માર્જિન આવતા ક્વાર્ટરની અંદર હું માનું છું કે માર્જિનમાં એક સુધારો થતો જોવા મળશે અને માર્જિન એક્સપાન્ડ થતા જોવા મળશે. ડેફિનેટલી આગળ ઇન્ડસ્ટ્રીઝનો માહોલ અને જે નવા ઓર્ડર બુકનો સિનારીઓ છે એ ચેલેન્જિંગ છે જ, પણ એની અંદર પણ જો આપણે જોઈએ તો હું માનું છું કે અગેન અને આ પ્રાઇસની અંદર જેટલા પણ નેગેટિવ ન્યૂઝ છે ઓલરેડી ફેક્ટરિંગ થઈ ગયા છે. ત્યારે જ તમને TCS અત્યારે 3,000ના લેવલ ઉપર મળે છે કે જે બાયબેક મેનેજમેન્ટે 2 વર્ષ પહેલા 2 વખત 4200 ઉપર બાયબેક કરીને આવ્યું. તો હું માનું છું કે અગેન આજની તમે જો પેટર્ન જુઓ તો ડોજી પેટર્નનું ફોર્મેશન છે. એના જે પ્રિવિયસલી લો જે એક બન્યા હતા, ટેસ્ટ કર્યા હતા, એ 3,050ના લેવલ આસપાસ, એટલે ટ્રેન્ડ રિવર્સલના ચાન્સીસ મને પૂરેપૂરા દેખાય છે અને ઓલરેડી ઓવરસોલ્ડ ટેરિટરીની અંદર છે. એટલે મારી સાથે એટલી જશે કે TCS અને IT કંપનીની અંદર અહીંથી એટલે ફ્રેશ શોર્ટ પોઝિશન તો નથી જ બનતી અને અહીંથી એક પુલબેક રેલી આવે એવા ચાન્સીસ મને પૂરેપૂરા દેખાઈ રહ્યા છે. હું અત્યારના મતે એવું નથી માનતો કે બહુ મોટી તેજી થઈ જશે, પરંતુ જે ન્યૂઝ ફ્લો આવી રહ્યા છે અગેન મારા મત અનુસાર શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી TCS માટે પોઝિટિવ ન્યૂઝ છે અને એઝ એ સ્ટોક પ્રાઇસ માટે પોઝિટિવ ન્યૂઝ છે અને એની હિસાબે સ્ટોકની અંદર હું રિકવરી જોઈ રહ્યો છું. અને મારું માનવું છે કે અગેન જો અહીંથી આપણે રેલી આવે છે, રિવર્સલ બને છે, તો 3400 થી 3500 રૂપિયા સુધીના લક્ષ્યાંક એક શોર્ટ ટુ મીડિયમ ટર્મની અંદર TCSમાં આવે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. સો આ છે TCS ઓવરઓલ પરિસ્થિતિ, IT સ્ટોક્સની પણ આપણે અહીંયાથી સાથે સાથે વાત કરી રહ્યા છીએ. નેટવેબ ટેક, અસીમ સર બહુ સરસ તેજી જોઈ આજે આપણે 2000 અપ્રોચ કરી રહ્યો છો, 1990ના હાઈ બનતા જોયા. IT સ્ટોક્સ તમે પણ કઈ રીતે જોશો અને શું આવા મિડ કેપ IT સ્ટોક્સમાં હવે ઓપોર્ચ્યુનિટી શોધવાની શરૂઆત કરી દેવી જોઈએ? જ્યારે આપણે રિયલ એસ્ટેટ સેક્ટરની પણ વાત કરતા હોઈએ એમાં અલગ અલગ કંપનીઓ અલગ અલગ એરિયામાં કામ કરતી હોય છે. સિમિલરલી ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કંપનીઓની પોતાની જે પ્રોડક્ટ અથવા તો જે પોતાની સર્વિસીસ છે ઘણી બધી ડિફરન્ટ હોય છે. જે ડેટા મેનેજમેન્ટમાં જે કામ કરી રહી છે કંપનીઓ એમના માટે બહુ જ ઓપોર્ચ્યુનિટી મને દેખાઈ રહી છે. હા, જે સોફ્ટવેર સર્વિસીસવાળી કંપનીઓ છે એમાં થોડુંક આપણે જે હમણાં નિમેશભાઈએ સમજાવ્યું એ પ્રમાણે ઇટ ઇઝ ડેફિનેટલી વર્લ્ડ વાઇડ જે ઇમ્પેક્ટ છે IT સ્પેન્ડિંગ છે એની ઇમ્પેક્ટ ચોક્કસ દેખાઈ રહી છે. એક વસ્તુ હું ચોક્કસ કહીશ કે AIની જે આપણે અત્યારે બહુ ચર્ચા થાય છે ને, AI અત્યારે એક કહી શકાય કે મોટી ચેલેન્જ દેખાઈ રહી છે બધાને. પણ જે અત્યારે મારું નોલેજ છે એ પ્રમાણે ઓફકોર્સ આ એક કદાચ પ્રીમેચ્યોર એટલા માટે કહેવાશે કારણ કે ટેકનોલોજી ઇઝ ચેન્જિંગ વેરી ફાસ્ટ અને એ સંજોગોમાં એનાથી કોઈ મોટી કંપનીઓને મોટી ઇમ્પેક્ટ આવે એવી શક્યતા એટલા માટે ઓછી જોઈ રહ્યું છું કે આ બધી જ કંપનીઓ આ પ્લેટફોર્મને પોતાની રીતે યુઝ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહી છે. એટલે એવું નહીં બને કે કોઈ TCS હોય કે ઇન્ફોસિસ હોય કે બિકોઝ ઓફ AI એમના બિઝનેસને કોઈ મોટી ઇમ્પેક્ટ આવે. દે વિલ ઓલ્સો એમાં પણ આ વસ્તુ આગળ જવાના જ છે. મને બરાબર યાદ છે કે જ્યારે 2000માં જ્યારે મોટી વાત હતી કે IT કંપનીઓને બહુ પ્રોબ્લેમ થઈ જશે, એની જગ્યાએ આખું આપણે જો બહુ સ્મૂથ રન ઓવર થઈ ગયું હતું. એટલે જ્યારે ટેકનોલોજી બદલાતી હોય, જ્યારે અમુક વસ્તુ બદલાતી હોય, સ્વાભાવિક રીતે થોડી ઇમ્પેક્ટ પડતી હોય છે. પણ આ બધી જ કંપનીઓ એટલી કેપેબલ છે કે જે એને એબ્સોર્બ કરી શકશે. બીજી વાત એ છે કે નો ડાઉટ નવા ઓર્ડર્સ નથી આવી રહ્યા એ પણ હકીકત છે, અથવા જે IT સ્પેન્ડિંગ છે ઘટ્યું છે, પરંતુ તમે જે કંપનીઓ અત્યારે તમે રિઝલ્ટ જોશો તો ગ્રોથ નથી, પરંતુ કંપની સારામાં સારી કેશ જનરેટ કરી રહી છે.
એટલે સેન્ટિમેન્ટ ખરાબ છે, બધું ડિસ્કાઉન્ટ થઈ રહ્યું છે, પણ મને એમ લાગે છે હજી સ્ટીલ ઇટ વિલ ટેક લિટલ લોંગર ટાઈમ, કારણ કે જીઓ પોલિટિક્સ સિચ્યુએશન બિલકુલ ખરાબ છે. એ ક્યારે શું ટર્ન લેશે કેવું મુશ્કેલ છે, એટલે અનસર્ટન ફેઝ છે. લેટ સી વોટ હેપન. પણ જે કંપનીઓ બીજા એન્સિલરીમાં કામ કરી રહી છે એના માટે અલગ અલગ કંપનીના ખૂબ સારા મારી દ્રષ્ટિએ ઓપોર્ચ્યુનિટી છે. એટલે માત્ર આઈટી સેક્ટર સમજીને બધું ઇગ્નોર કરવું એવું પણ નથી. દરેક કંપનીની પોતાની જે પ્રોડક્ટ છે અથવા જે એમની સર્વિસ છે એને આપણે સ્ટડી કરવો પડશે. નેટવેબ ઇઝ વન ઓફ ધેમ કંપની. ડેટા પેટર્ન જે કંપની છે એ પણ ઘણી સારી છે, જે મિડ કેપમાં છે અને નાની કેપિટલ ધરાવે છે. કદાચ ઘણી બધી કંપનીઓ આવી શકે, પણ મારું એવું કહેવું છે કે માત્ર આઈટી સેક્ટરના માટે કરીને બીજી બધી કંપનીને આપણે નેગ્લેક્ટ ના કરી શકીએ. વી હેવ ટુ સી ધ ફંડામેન્ટલ્સ. એટલે હું જે લાર્જ કંપનીઓ છે કે જે સોફ્ટવેર સર્વિસ પ્રોવાઈડર છે એમાં થોડી ચેલેન્જ ચોક્કસ જોઉં છું, અને આઈ એમ શ્યોર કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આ બધી ઓવરકમ કરી શકશે. પણ જે મિડકેપમાં ઘણી સારી કંપનીઓ છે કે જે ઘણું સારું પરફોર્મન્સ આપશે. એટલે ખાસ કરીને ડેટા પેટર્ન જે કવી કંપનીઓ છે એ ઘણું સારું પરફોર્મન્સ આપશે. બિલકુલ. તો ઓવરઓલની આપણે વાત કરી નેટવેબની, ડેટા પેટર્ન, ઓવરઓલ આઈટી સેક્ટર કે જ્યાં ખાસ કરીને આપણે ફોકસ કરીશું. આ સાથે સમય રજા લેવાનો. નિમેશ સર, આપની પાસે આવીશ. આપના તરફથી ડિસ્ક્લેમર. જે કંઈ પણ સ્ટોકની ચર્ચા કરી છે, પર્સનલી મારો કોઈ સ્ટોકમાં હોલ્ડિંગ નથી. ક્લાયન્ટને એડવાઇસ આપેલી હોઈ શકે છે અને ક્લાયન્ટની પોઝિશન જે તે સ્ટોકમાં હોઈ શકે છે. દર્શક મિત્રોને વિનંતી કે કોઈ પણ જાતનો ટ્રેડ લેતા પહેલા પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરનો અચૂક સંપર્ક કરે. આ સમૂહ લાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ, ખૂબ ખૂબ આભાર. અને અસીમ સર, આપના તરફથી પણ સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર્સ. જે આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા, એમાંના મારા જે આપણા પ્રોગ્રામ દરમિયાન મેં પણ ઘણી સ્ટોકની સ્પેસિફિક વાત કરેલી છે, પણ આમાંના કોઈ સ્ટોક ફેમિલીના પોર્ટફોલિયોમાં નથી. વ્યુઅર્સ જ્યારે પણ પોતાની ઇન્વેસ્ટમેન્ટ કરે ત્યારે એમના ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહની પછી જ કરે. યશ આપનો અને યોમિકનો શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. નિમેશભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. નિમેશ સર, અસીમ સર, ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે. તો ભારતીય માર્કેટ્સ આજે એક રાહતભર્યો શ્વાસ લેવાની જરૂર કોશિશ કરી છે, પરંતુ એફઆઈઝના શોર્ટ સ્ક્વેર ઓફ થયા છે કે નહીં, ઓપ્શન્સમાં શું પોઝિશન, કેશમાં ફાઇનલી ખરીદારી આવી છે કે નહીં, આ જ સવાલોના જવાબો આપણે શોધવાની કોશિશ કરવા જઈ રહ્યા છીએ. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.